क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આજે જબરદસ્ત તેજીના સંકેતો સેલિબ્રેટ કરી રહ્યા છે. શોર્ટ કવરિંગની જે આપણે વાત કરી હતી સવારે, તે પ્રમાણે શોર્ટ કવરિંગ અત્યારે યથાવત. હવે શું થઈ શકે તેની ચર્ચાની શરૂઆત કરીએ. હું યશ આપની સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે. દિવસની ઊંચાઈ પર બજાર. નિફ્ટી 230 પોઈન્ટથી વધુ ઉપર અને સાથે સાથે સેન્સેક્સમાં પણ તેજી. આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં થોડી એવી નરમાશ. ડાઉ ફ્યુચર્સમાં 100 અંકની નરમાશ અને સાથે સાથે આગળ પરિસ્થિતિ પ્રમાણે ડાઉ અને યુરોપિયન માર્કેટ્સમાં પણ એક્શન. ઓટો કંપનીઓમાં સતત ચોથા દિવસે તેજી. સંવર્ધન મદરસન 1 થી 1.5%, 1 થી 5% જેટલો ઉપર. ટાટા મોટર્સ સહિત ભારત બેન્ઝ અને અશોક લેલેન્ડના શેરમાં પણ તેજી. પીએસયુ શેરમાં તેજીના જોશની વાપસી. બીએલ નિફ્ટીનો ટોપ ગેઇનર. બીપીસીએલ, ઓએનજીસી, પીએફસી, આરઈસી અને બીએચઈએલ 3 થી 5% ઉપર. મેટલ શેરમાં તેજીની ચમક. વેદાંતા 4% વધી વાયદા બજારનો ટોપ ગેઇનર. નાલ્કો, હિન્દાલ્કો, જેએસએલમાં 3% તેજી. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. સવારે જ આપણે શોર્ટ કવરિંગની શક્યતાઓ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું તમને કે 23,500 ઉપર જો નિફ્ટી ટકી ગયો તો જબરદસ્ત તેજી તમને જોવા મળશે અને એ જ પ્રમાણે તમે 23,700 પાર નીકળી ગયા. આજના હાઈ જુઓ તમે 712ના છે. બહુ સરસ તેજી તમને આવતી જોવા મળી અને 500 ઉપર તમે એક વખત નીકળ્યા તે બાદ બીજા 200 પોઈન્ટની તેજી તમને જોવા મળી છે. શોર્ટ કવરિંગ પર શોર્ટ કવરિંગને કારણે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર તમને ફોર્મેશન જોવા મળશે. સરસ તેજીના છે અને હજુ પણ આ તેજી સોફાર યથાવત છે. સૌથી સારી અને મોટી હાઇલાઇટ એ છે કે ડેઇલી ચાર્ટ પર તમારા સુપર ટ્રેન્ડ તમે બ્રીચ કરીને આજે આવી ગયા છો તેજી પર અને આ બહુ જ મોટું પરિવર્તન છે. આ સુપર ટ્રેન્ડ તમારા ડેઇલી ચાર્ટ પર છેલ્લા કેટલાય મહિનાથી તમે નકારાત્મક હતા અને આ છેલ્લા કેટલાય મહિનાનો આ સુપર ટ્રેન્ડ જે છે તે ફાઇનલી તમે બ્રીચ કર્યો છે. ડેઇલી ચાર્ટ પર જે લેવલ હતું 23,603, આપણે તમને સવારે વાત કરી જ હતી કે 600 ઉપર પછી બીજી સરસ તેજી આવશે અને એવું થઈ રહ્યું છે. હવે સમજવા જેવી વાત એ છે કે જ્યારે આ લેવલ્સ બ્રીચ થઈ ચૂક્યા છે તો ન્યૂનતમ સ્તરોથી 20 અને 10 દિવસની મૂવિંગ એવરેજ પણ ધીરે ધીરે ઉપર આવશે અને આપણી બેઝિક કન્ડિશન હતી કે એક વખત જોઈ લઈએ આ 350 ઉપરનું ક્લોઝ કેવી રીતે મળે છે. ફાઇનલી 23,350 ઉપર તમને ત્રીજો દિવસ, પહેલો, બીજો અને આ જે ત્રીજો દિવસ છે કે આ લેવલની ઉપર ક્લોઝ, જે હવે ફાઇનલી બેઝ ફોર્મેશન અહીંયાથી બતાવે છે. બહુ જ સરસ તેજી આજના દિવસે તમને જોવા મળી. ત્યાં સુધી કે તમે 50 દિવસની મૂવિંગ એવરેજને પણ આજે ક્રોસ કરી ગયા, જે 679 હતો. હવે માત્ર અને માત્ર એક હર્ડલ છે ઉપરના સ્તરો પર, જે છે 23,904. તમે આજે ન માત્ર 50 પરંતુ 200 દિવસની મૂવિંગ એવરેજને પણ ક્રોસ કર્યું, જે 676 હતું. એટલે ફાઇનલી આજના દિવસે બહુ જ સરસ તેજી જોવા મળી. હવે જોવાનું એ કે આજે 200 અને 50 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન છે તેને ઉપર તમને માર્કેટ્સ બંધ આપે છે કે નહીં. એટલે કે 680 બેઝિકલી 680 ઉપર બંધ આપી દે તો પછી સરસ તેજી છે જ, નહીં તો પછી એ નાનકડું હર્ડલ બની રહેશે. હવે તમારા માટે ઉપરના સ્તરો પર 23,904 એકમાત્ર અવરોધ છે અને મારા માટે એ અવરોધ સીધા જ 24,000 ઉપર આવી રહ્યા છે. 24,050 નેક્સ્ટ તમારા માટે જગ્યા જે છે તે આ પ્રમાણે બની રહી છે. નો ડાઉટ બેઝ ફોર્મેશન અહીંયા થયું છે.
એટલે 23,350 તમારા માટે અલ્ટિમેટ સપોર્ટ તરીકે કામ કરશે. એકવાર 350ને ઉપર તમે આગળ ધીરે ધીરે નીકળતા જશો તેમ 904 અને પછી 24,050 આ જ મહત્વપૂર્ણ સંકેતો બનશે. તો જે સરસ બેઝ ફોર્મેશન તમારું 22,800 પર થયું છે તે અહીંયાથી સતત હજુ પણ યથાવત છે. બજેટ ત્યારબાદની તેજી જબરદસ્ત એક્શન સોફાર યથાવત જોવા મળી રહ્યું છે અને હવે તમે પહોંચી ગયા છો તે સરસ ક્રુશિયલ ઝોનમાં અહીંયાથી 24,000 તરફ જવાના સંકેત બની રહ્યા છે. મંથલી ચાર્ટ બતાવો જરા, કેમ કે આજે આટલી સરસ તેજી છે, રિવર્સલ આવ્યું છે, તો એક મહિનાના ચાર્ટમાં ફાઇનલી કેટલા મહિના પછી 1 2 3 4 અને આ 5મો મહિનો છે, એટલે કે 4 મહિના પછી તમારી ગ્રીન કેન્ડલ બની છે મંથલી ચાર્ટ પર, જે હાઇલાઇટ કરે છે કેટલું મહત્વપૂર્ણ. અહીંયા પણ આપણે વાત કરી હતી 23,650ના લેવલની મંથલી ચાર્ટના હિસાબથી. હવે આ મંથલી કેન્ડલ અહીંયાથી સપોર્ટ લઈને ઉપર જઈ રહી છે, જે ખૂબ જ સારી વાત ગણાશે. અને હવે તમે જો આ લેવલ બેઝિકલી 641નું લેવલ થાય છે, જેને ઉપર તમે બંધ આપી દો છો, તો મંથલી કેન્ડલ પણ ધીરે ધીરે આગળ વધતી જોવા મળશે, જે પણ સારી વાત છે. અહીંયા પણ સીધા આપણા માટે 24,000ના જ અવરોધ આવી રહ્યા છે, એટલે હવે તમારી નજર ત્યાં જોવી જોઈએ. 15 મિનિટના ચાર્ટ બતાવો. આજના કારોબારને સમજી લઈએ. વન વે સતત તેજી જોવા મળી હતી, તે જુઓ તમે, જબરદસ્ત એક્શન. આવું તમને વન વે એક્શન બહુ જૂજ જોવા મળે માર્કેટમાં. સૌથી પહેલી કેન્ડલ તમારી બની ત્યાં તમે ઓલરેડી ગેપ અપ ઓપન થયા હતા. યાદ રાખો કે ગ્લોબલ માર્કેટ્સનું જે હેન્ડઓવર અને ટ્રમ્પ સાહેબે નક્કી કર્યું કે ચલો કંઈ નહીં, હું હમણાં 1 મહિના માટે તો હું ટેરિફ નથી લગાવતો, એ બાદ તમને તેજી જોવા મળી, પણ થોડી વેચવાલી આવી. એક વખત સપોર્ટ લીધા સુપર ટ્રેન્ડ પર. આપણે એટલા માટે જ મહત્વ આપીએ છીએ કેમ કે દરરોજ આટલી વખત પ્રૂવ થાય છે સુપર ટ્રેન્ડ. 15 મિનિટના ચાર્ટમાં સુપર ટ્રેન્ડમાં તમને ડેઇલી કોઈક ને કોઈક તો સ્ટ્રેટેજી જોવા મળે જ છે, અને આજે પણ એવું જ થયું. એક્ઝેક્ટ તમારા સુપર ટ્રેન્ડ જે હતા તે લગભગ 23,430 આસપાસના હતા. ત્યાંથી સપોર્ટ લઈને નિફ્ટીએ વન વે જે તેજી બતાવી છે, સો ફાર હજુ પણ યથાવત આ તેજી. અને હવે તમે 700 તરફ ફરી એકવાર આગળ વધી રહ્યા છો. 700 ક્રોસ કર્યા બાદ અહીંયા 712 સુધીના હાઈ બનેલા છે તમારા. સો આ તરફ હવે કેન્ડલ આગળ વધતી જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. 23,500 પર જે કોલ રાઇટર્સ ઊભા હતા સૌથી મોટી સંખ્યા લઈને, તે હવે ફસાઈ ગયા છે. તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી આ છે 23,500. જુઓ પુટનું કેટલું મોટું બિલ્ટઅપ તમને આવતું જોવા મળી રહ્યું છે. આજના જ દિવસે તમને જોવા મળશે 1 કરોડથી પણ વધુ પુટ છે, સામે 70-75 લાખ આસપાસના તમને કોલ જોવા મળી રહ્યા છે. તમારા બેઝ બહુ જ સરસ અહીંયા બે બની ગયા છે, જે એક થશે 23,200, 23,300, બંને જ સરસ બેઝ બની રહ્યા છે. અને આ તરફ તમે જુઓ તો કોલમાં સારું એડિશન અહીંયા થયેલું છે. અને ત્યારબાદ તમે જુઓ છો હવે તમારા માટે સૌથી મોટી ચેલેન્જ 24,000 જ બનશે, જેમાં તમારા ઓલરેડી 712ના આજના હાઈ બની ગયા, એટલે અહીંયાથી હવે 300 પોઈન્ટ આસપાસની જગ્યા તમારા માટે બાકી બચી છે. આ સૌથી મોટી ચેલેન્જ માટે થઈને શોર્ટ કવરિંગની મેં તમને સવારે વાત કરી હતી, એ જ થયું. જુઓ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. શું છે સમસ્યા? પાણીની સમસ્યા છે. ડોલો ભરીને પાણી લાવું છું. એવા પૂરતી જ પાલિકા છે, કશું કરતા જ નહીં. ગટરો ઉભરાય છે. ત્યાં તમને પુટમાં સારો બેઝ અહીંયા બની ગયો 23,000. આ છે 23,200. કોલમાં ચેલેન્જ આવી હતી, પણ આ છે ને બાઇંગ હું વધારે ગણું છું 23,500 પર. અને ત્યારબાદ તમે જુઓ આ પરિસ્થિતિ. તો આ એકચ્યુઅલી જૂના ઓપન ઇન્ટરેસ્ટ છે, સો આને આપણે બહુ મહત્વ ના આપીએ. ઓઆઈ ચેન્જ જૂના છે, અલગ છે, જવા દઈએ. હવે આવો બેંક નિફ્ટી. બેંક નિફ્ટી માટે પણ દિવસ ખૂબ મહત્વનો હતો. મેં તમને કહ્યું હતું કે 50,000ને ઉપર નીકળીશું તો કન્સ્ટ્રક્ટિવ તેજી જોવા મળશે. બેંક નિફ્ટીએ મૂવ બતાવવાની પૂરી કોશિશ કરી છે. 50,113ના ઇન્ટ્રાડે હાઈઝ બન્યા છે. અહીંયા પણ ડેઇલી ચાર્ટ્સ પર બહુ જ સરસ ફોર્મેશન, અને 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજના જે સપોર્ટ વારંવાર લઈ રહ્યા હતા તમે, ત્યાંથી ફાઇનલી આપણું હર્ડલ 50,000 ક્રોસ કરી લીધું. હવે આપણા સૌ કોઈ માટે 50,400 મહત્વનો છે, કારણ કે નિફ્ટીએ ડેઇલી ચાર્ટ પર પોતાનો સુપર ટ્રેન્ડ બ્રીચ કરી દીધો, પણ બેંક નિફ્ટી પોતાનો સુપર ટ્રેન્ડ હજુ પણ મેન્ટેન કરી રહ્યા છે, જે 395 છે. એટલે હું 400ને મહત્વ આપી રહ્યો છું. એક વખત હવે 50,400 બ્રીચ કરીશું તો પછી 51,000 પણ ક્રોસ થઈ જશે, તેવું સ્પષ્ટ આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે. ટ્રેન્ડ લાઇન તો એ જ કહે છે. 51,000 શા માટે? જુઓ, આ 2025ની શરૂઆતમાં તમારા હાઈ શું બન્યા છે જાન્યુઆરીમાં? 51,500,
અહીંયા પણ તમે જુઓ છો 51,500 અને એટલા માટે જ 51,700 છે, ઇનફેક્ટ 500 પણ નહીં, 600-650 આસપાસ. સો નેક્સ્ટ હવે તમે 51,650 તરફ આગળ વધી રહ્યા છો. જો પરિસ્થિતિ આજ પ્રમાણે સતત યથાવત રહે છે તો 50,400 ક્રોસ કરવું હવે જરૂરી બેંક નિફ્ટી માટે. આવો અહીંયાથી ખાસ નજર કરી લઈએ સપોર્ટ ક્યાં બની રહ્યા છે. સપોર્ટ છે તમારા અહીંયા 20 દિવસની મૂવિંગ એવરેજ જુઓ તમે એક વખત, જે ઓલમોસ્ટ હજુ પણ ડેઇલી ચાર્ટ પર 49,380 આસપાસ છે, એટલે થોડો ગેપ જરૂર છે. અને 49,250 આસપાસ તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ છે. એટલે જો નજીકના સપોર્ટ જોવા હોય તો આપણે હવે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર જઈએ એક વખત. 15 મિનિટના ચાર્ટમાં જોવા મળશે ઇમિડિયેટ સપોર્ટ હવે તમારા જે છે તે એટલીસ્ટ આ જ જગ્યાએ બની રહ્યા છે. એક વખત સુપર ટ્રેન્ડ પર તમે જુઓ તો એ ધીરે ધીરે 49,800 તરફ આવી રહ્યું છે. એટલે ધીરે ધીરે સપોર્ટ તમારા ઉપર આવી રહ્યા છે. આજની પહેલી કેન્ડલ બની, ગેપ અપ ઓપન થયા અને એમાં પણ નવી તેજી આવી. થોડી વેચવાલી બાદ પછી અહીંયાથી ટ્રિગર થઈ તેજી, બહુ સરસ તેજી આવી અને તે તમને ઉપર લઈ ગયા 50,000ને પાર. અને અત્યારે પણ તમે જુઓ 50,113 નવી તેજી આવતી જોવા મળી રહી છે કેન્ડલ તમારી અહીંયા. હવે અહીંયાથી આવો મંથલી ચાર્ટ પર. અહીંયા પણ મંથલી ચાર્ટનું રિવિઝન એક વખત કરી લઈએ. સરસ ફોર્મેશન. અને મેં તમને છેલ્લે જ્યારે મંથલી ચાર્ટની વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે 20 દિવસની મૂવિંગ એવરેજ સ્પર્શી છે, એટલે બેંક નિફ્ટી હવે ફટાકડા ફોડશે તો બહુ જબરદસ્ત ફોડશે, અને એ જ થયું. હવે 10 દિવસની મૂવિંગ એવરેજ અહીંયા એક નાનકડો અવરોધ છે 50,241, એટલે અહીંયા થોડો અવરોધ લઈ શકે છે. ઉપર પછી 400 છે, એટલે બેંક નિફ્ટી માટે હજુ પણ થોડા કપરા ચઢાણો અહીંયાથી ખાસ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે મંથલી ચાર્ટને જોતા. કારણ કે તમે હવે ફરી એકવાર આ જે તમારી 6 મહિનાની એક બોક્સ હતી કેન્ડલ, તેની અંદર ફરી તમે એન્ટર થઈ ચૂક્યા છો. બસ હવે જોવાનું એ કે અપર બેન્ડમાં તમે કેટલા આગળ જઈ શકો તેમ છો. તો આપણા સૌ કોઈ નજર એ જ હોવી જોઈએ. નજર અહીંયા ખાસ ફોકસ ધરાવતા રહીશું. હવે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે તે આપણે હવે જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે મેઇન ફાઇટ જે ચાલી રહી છે તે અહીંયા 50,000 પર ચાલી રહી છે. બેઝ ફોર્મેશન તમારું 49,000 પર થઈ ચૂક્યું છે. સ્ટ્રોંગ બેઝ જે છે તે ત્યાં બની ગયા છે. આ તરફ તમે જુઓ 49,500 હવે કંઈ બહુ ગણતરી કરવા જેવું છે નહીં. 49,800 પર થોડો આપણે જે ટેકનિકલ સપોર્ટ જોયો હતો તે ત્યાં છે સુપર ટ્રેન્ડના હિસાબથી 15 મિનિટ. હવે આ જે કોલ રાઇટર્સ છે 50,000ના, તે શું કરે છે તે જોવાનું. કેમ કે તમે 50,100 પર જો, રાઈટ, અત્યારે ફિલહાલ કારોબાર તમારો 50,100 પર ચાલી રહ્યો છે અને તમારા પુટ અહીંયા આવી ચૂક્યા છે ઓલરેડી, જોવાનું રહેશે. આ તરફ તમે જુઓ 51,000 પર એટલું સિગ્નિફિકન્ટ રાઇટિંગ નથી. 50,000 પર હજુ ફાઇટ આપવાની કોશિશ બેંક નિફ્ટી એક વખત કરશે તેવું હાલની સ્થિતિને જોતા જોવા મળી રહ્યું છે. પણ અત્યારે તો ઓલરેડી તમે 50,100 ઉપર તો છો જ, તો આ સ્થિતિને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. હવે આવો ચેન્જ પર આજે જે નવા પુટના એડિશન થયા છે તે એક વખત જોઈ લો. આજે સૌથી વધારે 50,000માં જ પુટનું એડિશન થયેલું છે. સૌથી વધારે અહીંયા ખાસ ડેટા પોપઅપ થતા જોવા મળી રહ્યા છે, તો આ પણ તમે ધ્યાન પર રાખો. અને ઇન્ટરેસ્ટિંગલી 51,000 અહીંયાથી કોલની એક્ઝિટ છે. આ તરફ તમે જુઓ આ 51,000 છે જે કોલની એક્ઝિટ છે. આ તરફ તમે જુઓ તો 49,500, 400, 300, 200 અને 49,000 બધામાં એક્ઝિટ અહીંયાથી થઈ ચૂકી છે, જે પણ તમે ધ્યાન પર રાખો. આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. નિફ્ટી બેંક નિફ્ટીની આપણે વાત કરી, સરસ મજબૂતી આવી છે. બસ હવે આ મજબૂતી જળવાઈ રહે તે માટેના સંકેત જે છે તેના પર આપણે સૌ કોઈ નજર રાખવાની રહેશે. બ્રેકનો સમય, બ્રેક બાદ મારા સહયોગી જોડાશે, આપણા એક્સપર્ટ જોડાશે. ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર સતત તેજીમાં યથાવત 23,700 ને પાર નિફ્ટી પહોંચ્યો છે. બેંક નિફ્ટી 50,150 ને પાર પહોંચ્યો છે, જે બાદ થોડું ઉપલા સ્તરોથી રિટ્રેસમેન્ટ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પરફેક્ટલી કંટ્રોલમાં છે. હવે કોઈ ટેન્શન નથી, એટલે મોકળું મેદાન મળી ચૂક્યું છે. તેજી માટેની પૂરી તૈયારીઓ આજના દિવસે કદાચ થઈ ચૂકી છે તેવું ભારતીય માર્કેટ્સમાં લાગી રહ્યું છે. પણ આગળ વધીએ અને બ્રોકરેજ હાઉસીસના રડાર પર આજે કયા કયા કાઉન્ટર્સ આવ્યા છે નજર કરી લઈએ મારા સહયોગી યોમિક પાસેથી. યોમિક, ગુડ આફ્ટરનૂન. જી યસ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે વાત કરવા માંગીએ છીએ સૌથી પહેલાં આપણે LIC હાઉસિંગ ફાઇનાન્સ. સવારે આપણે જોયું તો એમાં પણ આપણે બ્રોકરેજ હાઉસ તરફથી આ સ્ટોક ઉપર રેટિંગ આપવામાં આવી હતા. હવે બીજા અહીંયાથી વાત કરીએ તો નોમુરા દ્વારા પણ અહીંયાથી રેટિંગ આપવામાં આવે છે. એમના દ્વારા અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અહીંયાથી લક્ષ્યાંક ઘટાડીને તેઓ અહીંયાથી 700 રૂપિયાના કર્યા છે. ખરીદવાની સલાહ આપે છે, પરંતુ અગાઉ તેઓ લક્ષ્યાંક આપ્યા તેનાથી તેઓ ઘટાડી રહ્યા છે. અને એમનું કહેવું છે કે નફો અનુમાનથી વધુ છે.
બીજું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઉપર તમે નજર કરશો તેમાં ઘટાડો આવી શકે છે આવનારા સમયમાં. એ કારણથી તેઓ અહીંયાથી લક્ષ્યાંક ઘટાડી રહ્યા છે. એસેટ ક્વોલિટી સ્થિર છે, એટલે કે અહીંયાથી એસેટ ક્વોલિટીમાં કોઈ બદલાવ નથી જોઈ રહ્યા, અને સાથે તેઓ નજર કરશે કે એસેટ ક્વોલિટી સ્થિર છે અને વ્યાજદરની અસર પર અહીંયાથી ફોકસ ખાસ કરીને તેઓ કરી રહ્યા છે, એટલે કે એના કારણે સ્ટોકને ક્યાંક ઇમ્પેક્ટ આવી શકે, પરંતુ એઝ ઓફ નાવ તેઓ ખરીદવાની સલાહ આપી લક્ષ્યાંક થોડા ઘટાડી 700 આપી રહ્યા છે. પછી તમે જોશો તો HSBCનો અહીંયાથી રિપોર્ટ આવ્યો છે, એમણે પણ અહીંયાથી હોલ્ડના રેટિંગ આપવામાં આવ્યા છે, અને અહીંયાથી તમે રેટિંગ અહીંયાથી વધાર્યા છે, એટલે કે પહેલાં તેઓ નેગેટિવ હતા એમાંથી તેઓ હોલ્ડ આપી રહ્યા છે, લક્ષ્યાંક વધારીને ₹600 આપી રહ્યા છે. માર્કેટ શેર સતત ઘટ્યો છે, પ્રાઇઝિંગને લગતા પડકાર અને સાથે ઓછી ક્રેડિટ કોસ્ટનો અહીંયાથી લાભ મળ્યો છે કંપનીને, એવું એમનું માનવું છે, પરંતુ અહીંયાથી જે માર્કેટ શેર અહીંયાથી તેમનો ઘટી રહ્યો છે, અને જેના કારણે તો અહીંયાથી હાલ બાયની નહીં પરંતુ હોલ્ડની, એટલે કે તમારી પાસે પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરી શકો એવું એમનું માનવું કહેવું છે, અને લક્ષ્યાંક અહીંયાથી તેઓ વધારે છે, ₹600 અહીંયાથી રેટિંગ આપવામાં આવે છે. એટલે આજના દિવસ આપણે LIC હાઉસિંગ ઉપર આપણને 2 કંપની તરફથી રેટિંગ આપવામાં આવ્યા છે, કે જેમાં એક આપણે નોમુરા તરફથી અને HSBC તરફથી. નોમુરા તરફથી ₹700નો ટાર્ગેટ, અને અહીંયાથી આપણે HSBC તરફથી LIC હાઉસિંગ ફાઇનાન્સ ઉપર તમને 600નો લક્ષ્યાંક અહીંયાથી આપવામાં આવે છે. યસ, ઓકે, તો LIC હાઉસિંગ ફાઇનાન્સ પર આ બંને જ બ્રોકરેજ રિપોર્ટ નજર રાખીશું. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો. તો સ્ટોક સ્પેસિફિક આજે LIC હાઉસિંગ ફાઇનાન્સ અને બાકી સવારે પણ અમે તમને બીજા બ્રોકરેજ રિપોર્ટ્સ બતાવ્યા હતા. બધા જ સ્ટોક્સ અત્યારે એક્શનમાં. બ્રેકનો સમય, બ્રેક બાદ નજર કરીએ અન્ય ખબરો પર. સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરી લો. સો ફાર મજબૂતી યથાવત 23,725 શોર્ટ કવરિંગ. એટલે કેવું શોર્ટ કવરિંગ? અમેઝિંગ અપમૂવ તમને આજે જોવા મળી છે, અને આ તેજીમાં જે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જે મારે તમને કહેવાના રહી ગયા હતા, 23,500માં 56 લાખ કોલ OI આજે કટ થયા છે, મતલબ શોર્ટ કવરિંગ. હવે 67.5 લાખનો OI બાકી બચ્યો છે 23,500ના કોલમાં, અને આ તરફ 23,600ના કોલમાં 63 લાખનો OI બાકી બચ્યો છે. સામે 1,20,00,000 મેં તમને પુટ બતાવેલા હતા ઓલરેડી, જે યોગ્ય જગ્યા બની ચૂકી છે. આપણી સાથે હવે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા જોડાઈ રહ્યા છે. અસીમ સર, સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આજે તમારી સ્માઇલ જોઈને જ ખબર પડી રહી છે કે આફ્ટરનૂન ગુડ છે, અને બજેટ બાદ ટ્રમ્પ સાહેબના યુ-ટર્ન બાદ ફાઇનલી એક સેલિબ્રેટરી બજેટની મૂવ જે આપણે એન્ટિસિપેટ કરતા હતા તે આજે છેક મંગળવારે, શનિવારને બદલે જોવા મળી. ગુડ આફ્ટરનૂન. સ્વાભાવિક રીતે સ્માઇલ એટલા માટે હોય કે આપણા રોકાણકારોની વેલ્થ વધતી હોય તો એનો આનંદ ચોક્કસ મને હોય છે. યસ, કારણ કે મેં આટલા વર્ષોમાં જોયું છે કે લોકો પોતાના હાર્ડ એન્ડ મની જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અને એમની વેલ્થ વધતી હોય, સ્વાભાવિક રીતે આનંદ થાય. હવે માર્કેટની વાત કરીએ તો યસ, મારું ચોક્કસ એવું માનવું છે કે આજનું જે મુવમેન્ટ છે એ બહુ ડિસિસિવ બની શકે છે, કારણ કે બજેટ ડેનો જે હાઈ હતો એને આજે આપણે ક્રોસ કરેલો છે. બજેટમાં જે પ્રોવિઝન હતી આપણે બહુ બધી ચર્ચા ડિટેલમાં કરી. જે વખતે એક જ પોઈન્ટ હતો કે જે ઇન્ફ્રા માટેનું સ્પેન્ડિંગ જે લાસ્ટ યરના પ્રપોઝલ હતી એના કરતાં બહુ માર્જિનલ જ વધ્યું છે. પરંતુ યસ, મારું ચોક્કસ, અને આપણે કદાચ શોમાં પણ આ વસ્તુ વખતો વખત ચર્ચા કરી છે કે એકલું ગવર્મેન્ટ સ્પેન્ડિંગથી તમે ઇન્ફ્રાનો ગ્રોથ નથી થઈ શકતો. પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે આજે એ કહી શકાય કે ઇન્કમ ટેક્સના જે રેટ ચેન્જ થયા અને લોકો પાસે જે એક કન્ઝમ્પશન થિયરીને એક બૂસ્ટ આપવા માટેનો પ્રયત્ન થયો, તો એનાથી ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીને પણ સપોર્ટ મળી શકશે એવું મારું માનવું છે. અને ઇન્વેસ્ટમેન્ટ પણ પ્રાઇવેટ જે કેપેક્સ છે એ પણ વધી શકે છે. એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન વધવાથી આજે આપણે જોયું કે જે ઇન્ફ્રાના જે સ્ટોક છે એમાં પણ એક સારી તેજી જોવા મળી છે. નો ડાઉટ જે કન્ઝમ્પશનની થિયરી હતી અને જે હતા એ આજે બધા થોડા કરેક્શન મોડમાં છે, પણ ડેફિનેટલી આજનું મૂવ માર્કેટ માટે બેટર દેખાઈ રહ્યું છે. અને માર્કેટનો બેઝ જે આપણે એકદમ નીચો એક્સપેક્ટ કરતા એની જગ્યાએ અત્યારે હવે સ્ટેબલ થઈ શક્યતા છે. અહીંથી સડન તેજી થશે કે નહીં આવનારો સમય કહેશે, પણ ડેફિનેટલી સાય ઓફ રિલીફ ગણી શકાય. બીજું, RBIની પોલિસી પણ અત્યારે આપણને ગુરુવારે એનું ડિસિઝન જોવા મળશે MPCનું, અને રેટ કટ એવું લાગે છે કે ઇમિનન્ટ છે, એટલે એ પણ વસ્તુ ડિસ્કાઉન્ટ થઈ રહી છે. એટલે આ 2 દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એવી મોમેન્ટ એવું લાગે છે મને. મહત્વની મોમેન્ટમ અહીંયાથી ખાસ પોસિબલ હોવાના ચાન્સીસ બની રહ્યા છે. તમે હવે રેટ કટની વાત કરી જ છે, તો ગવર્નર સાહેબની કમ્ફર્ટ કેટલી છે
તે અહીંયાથી ખાસ સમજવું જરૂરી બને છે. એક તો એમની નવા ગવર્નર સાહેબની નવી પહેલી પોલિસી, બજેટ પછીની પોલિસી, અને એમાં પણ આટલા ક્રુશિયલ સમયમાં કે જ્યારે રૂપિયો 87 ઉપર નીકળી ગયો છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક ગ્લોબલ બધી કરન્સી આ તે બધી વાતો આપણે પહેલાં પણ કરેલી છે. સો ત્યાં ન જતાં ગવર્નર સાહેબ સામે જે ચેલેન્જીસ છે અને રેટ કટ માટેનું જે દબાણ છે અત્યારે ફિલહાલ, ચાહે ઇકોનોમીનું હોય, ચાહે તે મિડલ ક્લાસ કે પછી કોઈ પણ વર્ગનું હોય, લોકોનું હોય, અને હવે સરકાર પણ કદાચ એવું એન્ટિસિપેટ કરતી હશે કે ગવર્નર સાહેબ પણ ચેન્જ થયા છે, જરા એક નરોવા કુંજરોવા કરીને એક વખત જરા રેટ કટ આપી દો, જોઈએ પછી આગળ ઇકોનોમીની સ્થિતિ શું થાય છે. સર, હું આ સવાલ પૂછવા માગું છું, એનો એક ખાસ પોસ્ટ જેને કહેવાય ને કે સફિક્સ એ છે કે આપણી ઇકોનોમીમાં રેટ કટ જ્યારે પણ આપવામાં આવે છે ત્યારે રિસ્પોન્સ બહુ બ્રિલિયન્ટ આવે છે. આ વસ્તુ તમે પણ પહેલાં ઓબ્ઝર્વ કરેલી હશે, ચાહે તે મોંઘવારી હોય, ચાહે તે આપણા આઈઆઈપીના આંકડાઓ હોય, ચાહે તે જીડીપીના આંકડાઓ હોય. જરા પણ આપણી ઇકોનોમી એટલી સેન્સિટિવ છે કે જરા પણ જો એનું પરિવર્તન થાય તો એનો રિસ્પોન્સ તુરંત જ 1, 2, 4 મહિનાની અંદર મળી જતો હોય છે. તો સર, એ પણ ખાસ સમજીએ સારે. તો સૌપ્રથમ તો યસ, આપણે જોઈએ છે કે અત્યારે જીઓ પોલિટિકલ સિચ્યુએશન બહુ ફેજાઈ છે. એક દિવસ કંઈક નિર્ણય લેવાય છે, બીજા દિવસે એને ડિફરન્ટ લેવામાં આવે છે. આજે જ્યારે મેક્સિકો અને કેનેડા ઉપરના જે અમેરિકાએ ડ્યુટી નાખેલી એ રિવર્સ કરી છે ફોર ધ 1 મંથ. સામે છેડે ચાઇનાએ 10 જગ્યાએ 15% ડ્યુટી નાખી છે. એટલે આ ટાઈપની સિચ્યુએશન જ્યારે હોય વર્લ્ડમાં તો આપણે સમજી શકીએ છીએ કે એવરી ડેઝ આપણને કંઈક ને કંઈક નવું સાંભળવા મળવાનું છે. બીજી બાજુ ભારતના પર્સપેક્ટિવમાં વાત કરીએ તો છેલ્લા આપણે કેટલાય વખતથી જે રેટ કટની અપેક્ષા રાખતા હતા, પરંતુ એક બહુ સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે ઇન્ફ્લેશન સ્ટબોન હોય, ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશન, તો રેટ કટ આપવાથી એ વસ્તુ મિસફાયર થતું હોય છે. અને આઈ થિંક રાઇટલી જે અગાઉના ગવર્નર સાહેબે નિર્ણય લીધેલો હતો, પણ જે ડિસેમ્બરના જે ફિગર્સ આવ્યા છે એ આપણું જે ઇન્ફ્લેશન છે થોડું શોર્ટ થયું છે. બીજી બાજુ જે હવે ક્રોપના આંકડા આવ્યા છે એ પ્રમાણે હવે ફૂડ ઇન્ફ્લેશન વધે એવી શક્યતા પ્રમાણમાં ઓછી લાગી રહી છે. તો આઈ થિંક એટલે નરોવા કુંજરોવાની પણ યશ, મારું તો એવું માનવું છે કે રેટ કટ આવવો જ જોઈએ, જેથી કરીને જે આપણને છેલ્લા લગભગ 8 થી 9 મહિનામાં એક ઇન્વેસ્ટમેન્ટના એંગલથી અથવા તો કેપેક્સના એંગલથી જોઈએ તો ડલ દેખાતું હતું, એને ફરીથી ચાર્જ કરવાની જરૂર છે. અને એમાં કદાચ માઇનોર રિસ્ક રહેવું પણ હોય કદાચ, તો પણ મારી દ્રષ્ટિએ કરવું જોઈએ. એઝ ફાર એઝ કરન્સી ઇઝ કન્સર્ન, કરન્સી બહુ જ વોલેટાઇલ છે વર્લ્ડમાં, અને આપણે બીજી બધી કમ્પેરિઝન ના કરીએ, ઓફકોર્સ આપણે લો લેવલે ટ્રેડ થઈ રહ્યા છીએ, બટ દેટ ઇઝ અગેન્સ્ટ ધી ડોલર ઓનલી. પણ તમે યુરો એઝ વેલ એઝ પાઉન્ડ જોશો તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. ઇટ શોઝ કે અમેરિકન ડોલર હેઝ બીકમ વેરી સ્ટ્રોંગ, અને તમે જોશો કે બીજી બાજુ બુલિયન પણ એટલું સ્ટ્રોંગ છે. એટલે આ એક બહુ ટિપિકલ સિચ્યુએશન જોવામાં આવે. જનરલી જ્યારે ડોલર સ્ટ્રોંગ હોય તો સોનું ને ચાંદી તમને વીક પડતા હોય, પણ આ વખતે સોનું ચાંદી પણ સ્ટ્રોંગ છે, સાથે સાથે ડોલર પણ સ્ટ્રોંગ થયેલો છે. એટલે આ એક ફેક્ટર ક્યાં સુધી રહેશે કહેવું મુશ્કેલ છે, પણ ડેફિનેટલી એક બહુ જ વોલેટાઇલ સિચ્યુએશનમાં વર્લ્ડ ઇકોનોમી પસાર થઈ રહી છે, ને આપણે એમાંથી કેટલા બફર્સ રહીએ છીએ એ એટલું મહત્વનું છે. આઈ થિંક હું તો અપેક્ષા રાખું છું કે જે પણ રેટ કટ આવશે ઇકોનોમીને વેગવાન બનાવવામાં પ્રયત્ન થશે. એટલે ઇન ઓલ બજેટના પ્રપોઝલ પછી એક્સપેક્ટેશન ઓફ ધી રેટ કટ ઇઝ ડેફિનેટલી વ્યાજબી ગણી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું ગવર્નર સાહેબના મગજમાં અત્યારે ફિલહાલ કયા પ્રકારની લાગણીઓ હશે તેની આપણે વાત કરી. આવો એક અત્યારે ફિલહાલ વિરામનો પણ સમય થઈ ગયો છે, સાથે સાથે તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નજર રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો માર્કેટ પર જબરદસ્ત તેજી સોફાર યથાવત 23,750 હાઈઝ પર હાઈઝ બનાવી રહ્યા છીએ અને અમેઝિંગ અપમૂવ 1.66%ની તેજી. બેંક નિફ્ટી પર નજર કરો 50,200ના લેવલ્સને સ્પર્શી ચૂક્યા છો. એકદમ સીધું આમ ગિરનારના પગથિયા હોય તે રીતે જે છે તે માર્કેટ ઉપર જતા જોવા મળી રહ્યા છે. આજે આ જે સરસ રિકવરી આવી છે આનું એક કારણ એક હોઈ શકે જે હું હવે તમને સ્ક્રીન પર બતાવીશ. અમેરિકાએ ચાઇના પર ટેરિફ લગાવેલો હતો જે આજે રાત્રે 10% ટેરિફ જે છે તે આજે રાતથી લાગુ થવાનો હતો, જેને ટ્રમ્પ ટેરિફ કહેવામાં આવે છે. પણ હવે ચીને વળતો જવાબ આપી દીધો છે અને ડ્રેગન તરફથી પલટવાર જોવા મળી રહ્યો છે. ચાઇના એમ કહે છે કે તમે 10% લગાવશો તો અમે 15% લગાવીશું.
ચીને અમેરિકાના જે ટેરિફ છે તેના પર નવા ટેરિફ જાહેર કર્યા. અમેરિકાથી જે કોઈ પણ વસ્તુઓ આયાત થાય છે તેના પર 15% ડ્યુટી અને ઉપરથી ગૂગલ પર એક તપાસ પણ શરૂ કરી છે. બીજું, ચીનના મતે ટ્રમ્પના જે ટેરિફ છે તે WTOના નિયમની વિરુદ્ધ છે. આનાથી બંને દેશોના સંબંધો અને વ્યાપારિક સંબંધો પર અસર પહોંચશે. અને ત્રીજું, અમેરિકાના ટેરિફ આજે રાત્રે લાગુ થઈ જવાના છે. આવી સ્થિતિમાં ચાઇનાએ પણ પલટવાર કર્યો છે. અસીમ સર, માર્કેટમાં આટલું બધું સેલિબ્રેશન થઈ રહ્યું છે, કદાચ China+1 ઇન્ડિયા સ્વાભાવિક થાય છે. આવી સ્થિતિમાં એક રીઝન આ પણ હોઈ શકે, બિકોઝ ઘણા ગ્લોબલ ફેસીસ એમ કહેતા હતા કે ના, હજુ પણ અમને ચાઇના પસંદ છે, પણ હવે ટ્રમ્પના આવી જવા પછી એમની પાસે કદાચ છૂટકો નથી. યસ, એક વસ્તુ ચોક્કસ છે કે ટ્રમ્પના આવ્યા પછી જે વર્લ્ડ લેવલે જે ઉથલપાથલ થઈ છે, આપણે જાણીએ છીએ કે જ્યારથી એમનું કેમ્પેન ચાલતું હતું ત્યારથી જ ઇન્ડિકેશન આવેલા હતા કે એક કહેવાય કે એગ્રેસિવ ટાઈપની સિચ્યુએશન ઊભી થશે અને આપણે એ અત્યારે વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા છીએ. આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ બિગિનિંગ. આપણે આને બહુ સિરિયસલી એટલા માટે લેવું પડશે કે એવરી ડિસિઝન, કારણ કે આજે કોઈ પણ નિર્ણય લેવાય છે તો એ માત્ર એ રિસ્પેક્ટિવ કન્ટ્રીને અસર કરે જેવું નથી, ઘણી બધી કન્ટ્રીને અસર કરશે. એમાં એ બધાની વચ્ચે આપણે કેટલા એને સસ્ટેન કરી શકીએ છીએ એ પણ એટલું અગત્યનું છે. ને આઈ થિંક જે આપણી ઇકોનોમીમાં જે રીતે અત્યારની સિચ્યુએશન દેખાય છે, કારણ કે તમે જુઓ તો બજેટ એકદમ બેલેન્સ કહી શકાય ટાઈપનું બનાવ્યું છે કે જેમાં કોઈ મોટા ખોટા કોઈ એવા એસ્ટિમેટ પણ નથી દેખાઈ રહ્યા. આઈ થિંક ઘણું બધું રિઝનેબલ દેખાઈ રહ્યું છે. પરંતુ એ સંજોગોમાં China+1 will have definitely major impact. અને હું માનું ત્યાં સુધી આપણે એ બાબતમાં ખૂબ એગ્રેસિવલી આગળ વધવાની જરૂર છે. આપણે શરૂઆત બહુ સારી કરી હતી, એ પછી થોડુંક આપણે છેલ્લા લગભગ વર્ષ 2 વર્ષમાં આઈ થિંક સ્ટેગ્નન્સી કહી શકાય ટાઈપનું હતું. અગેન સમય આવી ગયો છે કે જ્યાં આપણે આપણા મેન્યુફેક્ચરરને જેટલો પણ બૂસ્ટ મળે એ જરૂરી છે, જેથી કરીને આપણે આ બધા જે શોક છે એને આપણે એબ્સોર્બ કરી શકીએ. એટલે મારું તો ચોક્કસ એવું માનવું છે કે આપણે એવરીડે એનાલિસિસ કરવું પડે એવી પરિસ્થિતિ છે. અત્યારે ચાઇનાએ સામે 15%ની કરી છે, એમને પણ ઇમ્પેક્ટ થવાની છે. પણ અમેરિકન ઇકોનોમી, કારણ કે અમેરિકામાં એવું છે કે અત્યારે જે પણ નિર્ણય લેવાય છે, 2 વખત આપણે જોયું કે ફરીથી પાછું ટ્રમ્પ સાહેબ શોર્ટ પણ થઈ જાય છે. લેટ્સ સી વોટ હેપન. પણ યસ, આ એક WHOના નિયમ પ્રમાણે વાયોલેશન તો ગણી શકાય, કારણ કે દરેક કન્ટ્રી એમાં પાર્ટિસિપેટ કરતા જ હોય છે. એટલે મારી દ્રષ્ટિએ આ એક જે ટ્રેડ વોર કહી શકાય ટાઈપની શરૂઆત છે. આગળ ઉપર શું થશે એને આપણે ડેફિનેટલી એનાલિસિસ કરી રહીશું. આમાં બીજો એક મુદ્દો એ પણ સમજવા જેવો છે કે સર, જ્યારે કેનેડા અને મેક્સિકોમાં યુટર્ન આવ્યો તે બેઝિક કન્ડિશન અલગ હતી કેનેડા અને મેક્સિકો સાથે કે ભાઈ ડ્રગ્સ અને ઘૂસણખોરો જે બંને છે તે બંને આ બોર્ડર પરથી અમેરિકામાં આવે છે, તેને રોકવા માટેની કન્ડિશન હતી, તે ફૂલફિલ થઈ ગઈ. એટલે ટ્રમ્પ સાહેબે ત્યાં 1 મહિનાનું ન્યુરેશન આપી દીધું. પણ ચીન સાથે જ્યારે તેમની વાર્તાલાપ થશે તે અલગ લેવલની થવાની છે, કેમ કે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા એ પહેલાંથી એમણે ચાઇનાને લઈને પોતાની રણનીતિ ક્લિયર કરીને રાખી હતી. તો આ મુદ્દે જે તમે હમણાં વાયરસની વાત કરી, આ સિવાય China+1 માટેનો ફાયદો જ્યારે ટ્રમ્પ સાહેબ પહેલાં હતા ત્યારે પણ આપણને મળ્યો હતો. એનું રીઝન એ જ હતું કે એમનું ચીન પ્રત્યે વલણ જરા પહેલેથી જ અલગ રહેલું છે. તો આ સ્થિતિને અહીંયાથી આગળ ભારત માટે કદાચ 5 વર્ષ માટે પણ ડાઉન ધ લાઇન, કદાચ ચલો એમની ટર્મના હિસાબથી 3 વર્ષ માટે પણ ડાઉન ધ લાઇન ગણવું હોય તો એને કઈ રીતે ગણી શકાય? યસ, એક તો ચાઇના તમે જુઓ તો અમેરિકાનું જે મેન્યુફેક્ચરિંગ બેઝ છે બહુ જ ઘણા વર્ષોથી વીક થઈ ગયેલો છે. ઇવન જે લાસ્ટ જે ગવર્મેન્ટ હતી એ ચાઇના પ્રત્યે બહુ જ આમ સોફ્ટ કોર્નર ધરાવતી હતી એવું કહી શકાય, ભલે સ્ટેટમેન્ટ ગમે તે આવતા હોય. પણ આજે તમે અમેરિકામાં કોઈ બી વસ્તુ જુઓ તો એનીથિંગ ઇઝ કમિંગ ફ્રોમ ચાઇના. એટલે ચાઇના ઉપરની ડિપેન્ડન્સી એટલી બધી વધી ગઈ છે કે જે સ્વાભાવિક રીતે જે આ એક બહુ ડિટેલમાં પોલિટિકલ ની ચર્ચા છે, કારણ કે બાઇડન જે ડેમોક્રેટ્સ અને રિપબ્લિક બંનેનું વિચારસરણી ટોટલ ડિફરન્ટ છે. અને હું એવું માનું, જેમ આપણે મેક ઇન ઇન્ડિયા છે કે આપણે જે પોતાની કન્ટ્રીને સપોર્ટ કરતા હોઈએ, સ્વાભાવિક રીતે જે મેક અમેરિકા ગ્રેટ અગેન એ જે બનાવવાની વાત છે એ દિશામાં ટ્રમ્પ આગળ વધી રહ્યા છે. અમેરિકા માટે ડેફિનેટલી સારું જ છે, પણ એની ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક આપણને બધાને પડતી રહેશે. અને હું માનું ત્યાં સુધી ઇન્ડિયા માટે ડેફિનેટલી એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. એટલે જ કહું છું કે બજેટમાં જે પ્રોવિઝન્સ છે જો ઇમ્પ્લિમેન્ટ ફાસ્ટ કરવામાં આવશે તો ઇન્ડિયન ઇકોનોમીને, ઇન્ડિયન મેન્યુફેક્ચરરને, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થાય એવી શક્યતા છે.
આઈ થિંક વી શુડ ગ્રેપ ધીસ ઓપોર્ચ્યુનિટી, કારણ કે આ એક બહુ સારી તક ગણી શકાય. 4 વર્ષ કે એની પછીની વાત છે, પરંતુ જે રીતે અત્યારે આઈ મીન ફ્રન્ટ ફૂટ ઉપર જે ટ્રમ્પ સાહેબ બેટિંગ કરી રહ્યા છે, સ્વાભાવિક રીતે ક્યાંક ને ક્યાંક આપણને તો બેનિફિટ થવાની શક્યતા દેખાય છે. અને નેક્સ્ટ વીકમાં આપણા પ્રધાનમંત્રી સાહેબ પણ ત્યાં જઈ રહ્યા છે. આપણે માનીએ છીએ ત્યાં સુધી એક બહુ જ કોર્ડિયલ રહેવાની શક્યતા છે. સો ઇન ઓલ તમે જુઓ તો મારી દ્રષ્ટિએ તો ભારત માટે એક ફેવરેબલ સ્ટેપ ગણી શકાય. કરન્સીની વધઘટ છે દેટ ઇઝ નેચરલ કોર્સમાં છે, પણ અધરવાઇઝ મારી દ્રષ્ટિએ આપણે તો બહુ સારું ઓપોર્ચ્યુનિટી બની શકશે. તો સારી ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી અહીંયાથી જોવા મળવાની છે, જેના પર આપણે નજર જરૂરથી રાખીશું. પણ આગળ વધીએ સર. હેવી વેઇટ સ્ટોક્સમાં ફાઇનલી બાઇંગ આવવાની શરૂઆત થઈ ગઈ છે. HDFC બેંક જુઓ તમે 1725 પર પહોંચી ગયા, સારું બાઇંગ છે. સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ તો આજના દિવસે મેટલ્સમાં, ઓટોમાં, બધામાં કન્ઝમ્પશનની જે તમે ચર્ચા કરી હતી તે બધામાં પણ બાઇંગ છે. તો જરા હવે એ પ્રેક્ટિકાલિટીના હિસાબથી સમજીએ તો કન્ઝમ્પશન જે છે તે કોર બિઝનેસ, કોર ગ્રોથ બતાવતું સેક્ટર બનશે. કયા સેક્ટર, કયા સ્ટોક પર કન્ઝમ્પશનમાં તમે ખાસ ફોકસ હવે ધરાવશો, અસીમ સર? સૌપ્રથમ તો જે આપણે માનીએ છીએ કે આપણી ઇકોનોમી કન્ઝમ્પશન બેઝ છે. હવે જ્યારે એક બૂસ્ટ આપવાનો પ્રયત્ન થયો છે તો સ્વાભાવિક રીતે બે વસ્તુ છે, ઓટોમોબાઈલ સેગમેન્ટ છે કે પછી આપણે જે નોર્મલ FMCG સેક્ટર છે એની બેનિફિટ થવાની શક્યતા છે. આપણે જોયું હશે કે બજેટ પછી જે રિટેલના સ્ટોક્સ છે બધા સારા એવા ઉપર આપણને જોવા મળ્યા. ઝોમેટો અને સ્વિગી જેવા સ્ટોક પણ સારા એવા ઉપર જોવા મળ્યા. હવે અત્યારની જો વાત કરીએ તો મેઇન જે મેસ્ટ ચેલેન્જિંગ વસ્તુ હોય તો દેટ ઇઝ અ મેટલ, કે મેટલ અત્યારે બહુ જ એક આઈ મીન ખરાબ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યા છે. ઇમ્પોર્ટ ડ્યુટી લગાડવાની વાત હતી, ઇમ્પોર્ટ ડ્યુટી લાગી નથી, પરંતુ જે રીતે કરન્સીમાં ડેપ્રિસિએટ થયું છે એ સંજોગોમાં ઇમ્પોર્ટ પણ એટલું કોસ્ટલી થઈ જતું હશે. અને એ કારણસર અત્યારે આપણને જે સાય ઓફ રિલીફ એઝ ફાર એઝ મેટલ ઇઝ કન્સર્ન દેખાઈ રહી છે. પણ તમે જોશો તો જે કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રા છે એમાં બજેટના દિવસે એવું લાગ્યું કે બહુ પ્રોવિઝન નથી કરવામાં આવ્યું માટે આ સ્ટોકને અસર પડશે, પરંતુ મારી દ્રષ્ટિએ તો ફરીથી પાછા ઇન્ફ્રા અને કેપિટલ ગુડ્સના સ્ટોક લેવાનો સમય થઈ ગયો છે. ઘણા બધા વખતથી તમે જુઓ તો રિલાયન્સ છે કે પછી L&T જેવા સ્ટોક છે, જેમાં આપણે જિક્ર કર્યો HDFC બેંક છે, આ બધા સ્ટોક એક દબાણમાં આપણને ઘણા વખતથી ટ્રેડ કરતા જોવા મળ્યા હતા. અગેન ઇન માય ઓપિનિયન ફરીથી પાછી ઓપોર્ચ્યુનિટી લાર્જ કેપમાં બન્યું છે. લાર્જ કેપના સારા સ્ટોક જે લાઈક મેં જેમ મેન્શન કર્યા કે L&T છે, રિલાયન્સ છે, એના ઉપર ફોકસ કરી અને રોકાણકારો રોકાણ કરવું જોઈએ. રિલાયન્સમાં જે રીતે કેપેક્સ આપણને જોયું પાસ્ટમાં અને હવે આવનારા સમયમાં એના ફ્રૂટ્સ આપણને જોવા મળશે, તો મારી દ્રષ્ટિએ રિલાયન્સમાં એક સારી મોમેન્ટ પણ જોવા મળી શકે છે. L&T પાસે જે ઓર્ડર બુક પોઝિશન છે એ પણ સારી છે. નંબર ઓફ શેર્સ બીજા પણ છે કે જેમાં આપણને એક ઓપોર્ચ્યુનિટી સારી બનશે. તો યસ, મારું એવું માનવું છે કે લાર્જ કેપ માટેનો સમય સારો આવી રહ્યો છે, જે ઘણા સબડ્યુડ આપણને છેલ્લા આઈ થિંક 6 થી 7 મહિનાથી જોવા મળ્યા છે. અગર આપણને એટલે સપ્ટેમ્બર ઓનવર્ડ્સ આપણને સારું કરેક્શન જોવા મળ્યું, ફરીથી પાછી મુવમેન્ટ અપવર્ડ જોવા મળી શકે એવું છે. સારું રોકાણ આપણને આવનારા સમયમાં આ બધા કંપનીઓ કેપેસ કરતી દેખાશે. સો આઈ એમ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ઓર લાર્જ કેપ જે સારી ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે એમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ લાર્જ કેપ સ્ટોક્સ માટે બની રહ્યું છે, નજર રાખીએ. પણ સર હવે તમે બધા જ સેક્ટર્સની કેપેક્સ વગેરેની વાત કરી, એક સેક્ટર રહી ગયું જે છે ડિફેન્સ. ડિફેન્સ માટે તમે આમ તો જરૂર વાત કરી કે હા, આઉટલે વગેરે જે છે તે સરકાર દ્વારા જે મૂકવામાં આવ્યા છે પહેલાં કરતાં એમાં એટલો મોટો વધારો નથી, એટલે અત્યારે રિસ્પોન્સ બધા જ ડિફેન્સ સ્ટોક્સમાં થોડો મ્યુટેડ, માઇનર તમે જુઓ તો જોવા મળી રહ્યો છે. પણ આપણું જે મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવમાં સૌથી મોટો લાભ લેનારું સેક્ટર કદાચ ડિફેન્સ જે છે, તેને જોતાં આ જે રિસેન્ટ ઘટાડો છે તેને કઈ રીતે ટ્રીટ કરવો જોઈએ? ઘણા ડિફેન્સ સ્ટોક્સ છે, મઝગાંવ ડોક તમે જોઈ લો, કોચિન શિપયાર્ડ છે, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ. સર, ગાર્ડનના સમાચાર પરિણામ પણ હતા આજે, એટલે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સમાં એનું પણ એક રિએક્શન છે. તો હવે આ સેક્ટરને ખાસ આપણે સમજી લેવું જોઈએ, બિકોઝ અહીંયા અમુક તમને યાદ હોય તો વચ્ચે થીમેટિક મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરે પણ આવ્યા હતા, પણ એ બધામાં પણ અત્યારે જેમણે રોકાણ કર્યું હશે કદાચ એમને થોડું હવે પ્રોફિટ મળ્યા બાદ એક લેગ મળી રહ્યો છે અહીંયાથી. સર, કઈ રીતે જુઓ છો તમે આસિમ સર? જી, તો પ્રથમ તો આપણે એમ કહીએ કે ડિફેન્સને કશું આમાં નથી આપ્યું બજેટમાં, એવી એક વાત પણ છે. અને ઓવરઓલ તમે જોશો તો ડિફેન્સનું બજેટ જે આવ્યું છે દેટ ઇઝ એ કંઈ ઓછું નથી, પહેલી વાત. બીજી વાત, ડિફેન્સના સ્ટોક જે આઈ થિંક તમે છેલ્લા 2-3 વર્ષની વાત કરતા અગાઉના વર્ષોના જો તમે ટ્રેક કરો તો એટલા ફેન્સી નહોતા પકડાયા જેટલા તમને છેલ્લા 2 થી 3 વર્ષમાં જોવા મળ્યા. અને એક સમયે
ડિફેન્સના નામથી જ બધા સ્ટોકની મુવમેન્ટ પોઝિટિવ દેખાઈ હતી અને એક નવા હાઈ ઉપર આપણને સ્ટોક ટ્રેડ કરતા દેખાયા। સ્વાભાવિક રીતે યસ એવું બને છે કે જ્યારે આ ટાઈપની સિચ્યુએશન ઊભી થાય પછી જેમ આપણે વાત કરી કે એક સ્પેસિફિક ફંડ્સ પણ એના માટે આવ્યા, એક અમારા અનુભવ પ્રમાણે એવું માની છે કે જ્યારે બી આવું થતું હોય છે ત્યારે એક પીક આવી જતો હોય છે આ સ્ટોકમાં અને એ પીક આપણે જોયો પણ ખરો। અનફોર્ચ્યુનેટલી એ પછી બધા સારા એવા કરેક્શન આપણને જોવા મળ્યા। અત્યારે સેન્ટિમેન્ટલ ડાઉનવર્ડ દેખાઈ રહ્યું છે, પણ આ સ્ટોક બધા જ મારી દ્રષ્ટિએ થોડો વખત લો ટ્રેડ કર્યા પછી ફરીથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે અને ખાસ કરીને BEL છે કે HAL છે, આ સ્ટોક તો મને ઘણા સારા લાગી રહ્યા છે। પણ એવું કે ડિફેન્સ એઝ અ હોલ અત્યારે આપણી નિગ્લેક્ટેડ સેક્ટર છે એવું નથી, પૂરેપૂરું પ્રોવિઝન બજેટમાં કરવામાં આવ્યું છે। વી આર એક્સપોર્ટિંગ ઓલ્સો, આપણા જે બધા ડિફેન્સના આપણા જે પ્રોડક્ટ છે એ પણ આપણે એક્સપોર્ટ પણ કરી રહ્યા છીએ। સો એક જે કહેવાય ને ફેન્સી થોડી ઓછી થઈ છે, બાકી કોઈ ફંડામેન્ટલ ખરાબ થયા નથી। કરેક્શન પૂરું થાય પછી ડેફિનેટલી બાય કરવાની તક રહેશે। તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઘટાડે બાઇંગ કરવાની સલાહ બનશે, નજર રાખીશું। બ્રેકનો સમય થયો છે, બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ। બ્રેક તકનું સ્વાગત છે, આગળ વધીએ અને હવે ખાસ ભારતીય માર્કેટ્સ પર એક વખત નજર કરી રહ્યા છીએ તો સતત તેજી યથાવત 23,762 આજના લો તમારા 23,423 એટલે 400થી 500 600 723 એટલે કે સરસ અમેઝિંગ અપમૂવ। 450 પોઈન્ટ આસપાસ તો અત્યારે જ તમારો ગઈકાલનો ક્લોઝ જ કંઈક 361નો હતો, પછી આજે તમે ગેપ અપ ઓપન થયા એટલે જો ગઈકાલના ક્લોઝની સામે તમે જોવા જાઓ તો આ 400 પોઈન્ટથી પણ વધુની તેજી થાય છે, જે ખરેખર અપમૂવ જે છે તે કોન્ફિડન્સ છે તે બતાવે છે માર્કેટનો। બેંક નિફ્ટીમાં 2% મજબૂતી છે, સ્મોલ કેપ મિડ કેપમાં પણ ખરીદદારી છે, સો લગભગ અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી। આગળ વધીએ અને હવે આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ જે કન્ઝમ્પશન વગેરેની વાત આવી રહી છે તેને જોતા પરિણામો આવ્યા છે થોમસ કુકના પરિણામોમાં તમે જુઓ વેચાણ તેમનું જે છે તે 8.87%, સેલ્સ એમનું વધ્યું છે અને નફો જે છે તે સામે ઘટ્યો છે। થોમસ કુક ઘણા બધા પ્રોબ્લેમ્સમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક અને કંપની પણ પણ આ સેક્ટર એવું છે ટ્રાવેલ લીઝર કે જે બધાની અંદર બઝ આટલો હોવા છતાં પણ થોમસ જો પરફોર્મ ન કરી શકતું હોય, અસીમ સર સમજવાનું રહેશે 39.82% નફો ઘટ્યો છે 50 કરોડ આસપાસ। આ સેક્ટર જે છે તે લો કમિશન લો માર્જિનનું છે, શું ઓપરેશનલ એક્સપેન્સીસ થોમસ માટે એક બહુ મોટો પ્રોબ્લેમ હોઈ શકે? સૌપ્રથમ તો થોમસ કુક કંપની જે આપણે જોયું કે બહુ ચેલેન્જમાંથી પસાર થઈ અને ધીમે ધીમે એમાં એક પોઝિટિવ વ્યૂ દેખાયો છે। ઓફકોર્સ આપે જે બધા ફિગર્સ કે પ્રોફિટ ઘટ્યો છે આજે અને ટર્નઓવર વધ્યું છે, ડિટેલ્સમાં ડેફિનેટલી જોવું પડે કે કયા કારણસર પ્રોફિટમાં ઘટાડો થયો। જો ઓપરેટિંગ એક્સપેન્સીસ વધ્યા હશે તો સ્વાભાવિક રીતે એ ચિંતાનો વિષય છે। અધરવાઇઝ યસ તમે જોશો તો આ સેક્ટર મને તો બહુ પ્રોમિસિંગ એટલા માટે લાગી રહ્યું છે કે આજે ઇન્ડિયન લોકો આપણે તમે એબોર્ડની વાત હોય કે તમે ટુરિઝમમાં હોય તો આપણા લોકો ઘણા બધા અત્યારે ટ્રાવેલ કરતા થઈ ગયા છે અને એની એક ડિમાન્ડ પણ સારી એવી વધેલી છે। પ્રોફિટ સારો એવો ઘટેલો છે એટલે ઇમ્પેક્ટ ચોક્કસ નેગેટિવ આવેલી છે, પણ એક ડિટેલમાં એના જો આપણે રિઝલ્ટ એનાલિસિસ કરશું પછી વધારે વ્યૂ લઈ શકાશે। પણ સેક્ટર તો મને ડેફિનેટલી સારું લાગી રહ્યું છે। થોમસ કુકને અત્યારે આપણે સિન્સ વી ડોન્ટ હેવ ડિટેલ એટલે સાઈડમાં રાખીએ, પરંતુ સેક્ટર એઝ અ હોલ ઘણું સારું લાગી રહ્યું છે। અને મેં બીજી વાત જે કરી હતી કે ઇન્વેસ્ટેબલ સરપ્લસ કન્ઝમ્પશન થિયરી ધીસ ઇઝ ડેફિનેટલી વર્કિંગ યસ। અને લોકો પાસે અત્યારે તમે જોશો તો જે ભારતીય લોકો આઉટ ઓફ ઇન્ડિયા પણ ફરવા જઈ રહ્યા છે એનું પ્રમાણ તમે પર્સન્ટેજ વાઇઝ જુઓ તો પણ ઘણું એન્કરેજિંગ છે। એટલે ને આ વિથ ધીસ જે બજેટમાં પ્રોવિઝન આવ્યા પછી તો ઘણાને સાય ઓફ રિલીફ પણ મળી છે। એટલે વ્યૂ એઝ પર એઝ સેક્ટર ઇઝ કન્સર્ન મારો પોઝિટિવ છે। પર્ટિક્યુલરલી થોમસ કુકના રિઝલ્ટ સિન્સ ડિટેલમાં નથી જોયા, ઓપરેટિંગ એક્સપેન્સીસ વધારે છે તો નેગેટિવ ગણાશે, બાકી વન ટાઈમ એક્સપેન્સ કે એવું કંઈ હશે તો આપણે એને ડેફિનેટલી રિવ્યૂ કરીશું, પણ સેક્ટર મને પ્રોમિસિંગ લાગે છે। ઓકે, સેક્ટર હજુ પણ પોઝિટિવ છે। આવી જ રીતે એક પરિણામ ડિસ્કસ ઇનફેક્ટ સમાચાર ડિસ્કસ કરવા છે તમારી સાથે, તે છે તીતાગઢ રેલ સિસ્ટમ। સર સમાચાર આવ્યા છે કંપનીએ શિપ બિલ્ડિંગ અને મેરીટાઈમ સિસ્ટમ્સમાં એન્ટ્રી કરી છે, એટલે ડાયવર્સિફિકેશન થઈ રહ્યું છે અહીંયા। અત્યાર સુધી રેલ સિસ્ટમ્સ હતું, હવે મેરીટાઈમ સિસ્ટમ્સ પણ આવી રહ્યા છે।
મરીન બિઝનેસમાં શિપ બિલ્ડિંગ, શિપ રિપેર, મેરીટાઈમ બિઝનેસ એક્ટિવિટીનો સમાવેશ થાય છે અને કંપનીએ જે છે તે ખાસ રેલવે માટે વર્ટિકલ બિઝનેસ છે તે સિગ્નલિંગ અને સેફટી સિસ્ટમનું પણ સેટઅપ કર્યું છે. સો ઘણા બધા ફંડામેન્ટલ ચેન્જ આવનારા દિવસોમાં બેલેન્સ શીટમાં આવશે. ત્યાં આગળ રેલ સિસ્ટમ્સ અને રેલવે સાથે જોડાયેલી કંપનીઓ પણ સર પોસ્ટ બજેટ થોડી નર્વસ છે અત્યારે ફિલહાલ. આ સમાચારને કઈ રીતે જોઈએ આપણે? આ સમાચાર તો ડેફિનેટલી પોઝિટિવ ગણી શકાય, કારણ કે તમે જો બજેટની સ્પીડમાં સાંભળ્યું હોય તો જે રીતે આપણે ઇનલેન્ડ વોટરને ડેવલપ કરવાની વાત છે એમાં શિપ બિલ્ડિંગને પણ એક અલગ દરજ્જો પણ આપેલો છે. અને આ જો સિસ્ટમ કંપની કરશે તો સ્વાભાવિક રીતે ડાયવર્સિફિકેશન ઘણું મોટું ગણાશે. એટલે નોટ એક્ઝેક્ટલી રિલેટેડ બિઝનેસ ગણાય, પણ સ્વાભાવિક રીતે જ્યારે આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ ઓફશોરમાં થતું હોય તો આ બધી કંપની પાર્ટિસિપેટ કરવાની છે. રેલવેમાં એનાઉન્સમેન્ટ નથી એ ટાઈપની, આપણે જેમ ડિફેન્સની વાત કરી સિમિલરલી રેલવેને પણ રીતે આપણે અત્યારે સબડ્યુટ ગણેલું છે. બટ અગેન હું એટલો નેગેટિવ નથી આ બધા સ્ટોક માટે. મેં જેમ કહ્યું પ્રમાણે જ્યારે તમને બીજી સ્ટોકમાં ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય તો એક નવું ઇન્વેસ્ટમેન્ટ આ સેક્ટરમાં થોડું આવતું નથી. અધરવાઇઝ ગવર્મેન્ટના જે પ્લાન છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. ઓન ધ કોન્ટ્રરી માસિવ ઇન્વેસ્ટમેન્ટ રેલ સેક્ટરમાં પણ આવવાનું છે. એટલે આ એક ઇન્ફ્રા ટાઈપની જ્યારે બી કોઈ પણ જાતના ઇન્વેસ્ટમેન્ટ હોય યશ, તો સ્વાભાવિક રીતે ઇટ ટેક્સ કેપેક્સ પણ મોટું થતું હોય તો લોંગર ટાઈમ લાગતો હોય. એટલે સેન્ટિમેન્ટલી જેમ આપણે રિલાયન્સમાં જોયું કે રિલાયન્સે બહુ માસિવ કેપેક્સ કર્યું એટલે આપણને સ્ટોકનું પરફોર્મન્સ લાસ્ટ યરમાં -5% દેખાયું. સો ઇટ હેપન્સ કે જ્યારે કોઈ કંપની માસિવ કેપેક્સ કરતી હોય તેના રિઝલ્ટ આવતા થોડાક ટાઈમ લાગતો હોય છે, ત્યારે સ્ટોક ઉપર થોડી નેગેટિવ ઇમ્પેક્ટ પડતી હોય છે. પણ હું ચોક્કસ આ બધા સ્ટોકને ઓબ્ઝર્વ કરવાની સલાહ આપીશ. અત્યારે બાય કરવાની સલાહ એટલા માટે નથી આપતો કે જ્યારે ડાઉનવર્ડ ટ્રેન્ડ હોય તો એક વખત એને બોટમ આઉટ થાય જરૂરી છે. તો વિલ વેઇટ ફોર ધી બોટમ આઉટ. પણ અધરવાઇઝ ફંડામેન્ટલ તો મને આ બધા કંપનીના બહુ સારા લાગે છે. અનધર 1 year or so we will see another rally for all this stock. એટલે કોઈ નિરાશ થવાની જરૂર નથી, પણ જ્યારે આ થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે ઇટ્સ અ પ્રોસેસ અને થોડો ટાઈમ પણ લેગ લાગતો હોય છે. ક્લિયરલી. સો થોડો સમય હજુ પણ આપવાની જરૂર છે. રિસેન્ટલી લિસ્ટેડ કંપનીઓમાંથી એક છે મોબીક્વિક. તેના પરિણામો આવ્યા હતા. નફાની સામે ખોટમાં આવી છે. કંઈક નફો પણ બહુ વધારે નહોતો, 5.2 કરોડનો નફો હતો, તેની સામે 55 કરોડની ખોટમાં કંપની આવી છે. અન્ય ડેટા જે છે તે કંઈ ખાસ અવેલેબલ નથી, બટ જે કંઈ પણ આઈપીઓ સમયની પ્રોમિસીસ વગેરે હતા તે બાદ હવે મોબીક્વિકને કઈ રીતે જોઈએ? બિકોઝ એક તરફ પેટીએમ છે કે જે પોતાના બિઝનેસને બહુ મોટા રીજિગમાં છે અને બીજી તરફ મોબીક્વિક છે ઇઝીલી અવેલેબલ અત્યારે ફિલહાલ. સ્વિચ કરવું જોઈએ અને પરિણામોને કઈ રીતે જોઈએ? સૌપ્રથમ તો જો બજેટમાં તમે પ્રોવિઝન જુઓ તો યુપીઆઈ માટેનું પ્રોવિઝન અગાઉના બજેટ કરતાં ઓછું કરવામાં આવ્યું છે. ત્યારે થોડોક સેન્ટિમેન્ટ ઉપર અસર પડેલી હતી, કારણ કે જે યુપીઆઈની કોસ્ટ છે પૂરેપૂરી કોમ્પેસેટ કરવાનું કેટલું કરી શકશે ગવર્મેન્ટ એના ઉપર એક ફોકસ હતું. પ્રોવિઝન તો ચોક્કસ ઓછું કરવામાં આવ્યું છે અને આપણે જોયું છે કે એ દિવસે જ્યારે બજેટના દિવસે પેટીએમમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પણ જ્યારે પેમેન્ટ બેકની સિસ્ટમ જો આપવામાં આવે તો જે કોસ્ટ છે એમની એ ક્યાંક ને ક્યાંક રિકૂપ થઈ શકે છે. એટલે આ એક પ્રોસેસ છે અને આપણે જાણીએ છીએ કે પેટીએમમાં આ રિઝર્વ બેંકની ઇન પ્રિન્સિપલ પરમિશન મળેલી છે, એમણે સબસિડરી એના માટેની કરેલી છે. એટલે પેટીએમનો જે ચિંતા હતી એ ક્યાંક ને ક્યાંક દૂર થતી દેખાઈ રહી છે. એઝ ફાર એઝ મોબીક્વિક ઇઝ કન્સર્ન, એ પણ એક સારા પ્લેયર છે. હું લોસને એટલા માટે બહુ એટલું સિરિયસ નથી લેતો, કારણ કે આ બધા જે સ્ટાર્ટઅપ હોય છે એ હંમેશા શરૂઆતના વર્ષોમાં એમની કેપિટલ બર્નિંગ થતું હોય છે અને પછી તમને એ અપવર્ડ મુવમેન્ટ જોવા. દેટ વી હેવ સીન પ્રેક્ટિકલી ઇન ઓલ સ્ટાર્ટઅપ ટાઈપની કંપનીઓમાં જોયું છે. એટલે હું 5 કરોડના પ્રોફિટની સામે 55 કરોડના લોસને બહુ એટલું બધું સિરિયસ નથી લેતો. પણ મને આ સેક્ટર ચોક્કસ સારું લાગી રહ્યું છે, કારણ કે આપણે જોઈએ છીએ કે યુપીઆઈ નોટ ઓનલી ઇન ઇન્ડિયા પણ આપણે હવે આઉટ ઓફ ઇન્ડિયા પણ એટલા સ્પ્રેડ થઈ રહ્યા છે. આ એક પ્રોસેસ છે. એટલે હું એવું માનું છું પેટીએમ જો તમારે સિલેક્ટ કરવાનું તો ડેફિનેટલી પેટીએમ લુક્સ ગુડ. મોબીક્વિક ડેફિનેટલી સેકન્ડ નંબર ઉપર આવશે. સો મોબીક્વિક અત્યારે ફિલહાલ થોડો પાછળ રાખવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીએ સર, વન ઓફ ધ બિગેસ્ટ નંબર્સ આજના જો ડિસ્કસ કરવા હોય તો તે ટાટા કેમિકલ્સ છે. અન્ય કંપનીઓની સામે આ કંપની અત્યારે ફિલહાલ નર્વસનેસમાં છે. આપણી જ બીજી એક લોકલ કંપની છે નિરમાની સાથે ઘણું બધું ટસલ જે છે તે પ્રાઇઝિંગને લઈને ટાટા કેમિકલ્સનું ચાલી રહ્યું છે. નફો તમે જુઓ, નફાની સામે ખોટ થઈ ગઈ છે, કંપનીની આવક ઘટી છે, એબિટા ઘટ્યા, માર્જિનમાં બહુ મોટી ડેન્ટ મેં જેમ કહ્યું તે પ્રમાણે, અને એક વન ટાઈમ લોસ અહીંયા જે છે તે 70 કરોડનો આવ્યો છે. તેના કારણે ઇમ્પેક્ટ આવી છે ટાટા કેમિકલ્સ. સર,
રિઝલ્ટ્સ ડેફિનેટલી ડિસઅપોઇન્ટિંગ છે અને મેં જોયું છે કે અત્યારે એસત બી તમે આજે આપણે વાત કરી કે નિરમા સાથે કોસ્ટિકના પહેલામાં પ્રાઇસ વોર ચાલી રહી છે અને ઓવરઓલ જ્યારે એક્સપોર્ટને પણ મોટી ઇમ્પેક્ટ થયેલી છે. રિઝલ્ટ્સ ડેફિનેટલી ડિસઅપોઇન્ટિંગ છે યશ. એટલે અને ખાસ કરીને કેમિકલ સેક્ટરમાં અને પર્ટિક્યુલરલી જે પ્રોડક્ટમાં કંપની કામ કરી રહી છે એના ઉપર મેજર ઇમ્પેક્ટ થયેલી છે. થોડું ડિસઅપોઇન્ટિંગ ચોક્કસ છે, એટલે હું અવોઇડ કરવાની સલાહ આપીશ અત્યારે. ધો ઇટ ઇઝ અ વેરી બિગ કંપની, સારું ગ્રુપ છે, પણ હાલના તબક્કે અવોઇડ કરવાની સલાહ છે. જ્યાં સુધી એના પ્રાઇસ ફોર્મ અપ ના થાય ત્યાં સુધી પ્રોફિટેબિલિટીમાં મોટું ઇમ્પ્રુવમેન્ટ આવે એ શક્યતા ઓછી છે. નો ડાઉટ વન ટાઈમ જે લોસ નાખેલો છે એના હિસાબે ઇમ્પેક્ટ થયેલી છે, પરંતુ અધરવાઇઝ ઓલ્સો અત્યારે આખું આ જે સેક્ટર છે એ પણ ચેલેન્જિંગ ટાઈમમાંથી પસાર થઈ રહ્યું છે. સો રાઇટ નાવ અવોઇડ. નો ડાઉટ ગુડ કંપની, ગુડ ગ્રુપ, પણ અત્યારના જે એક કંપનીના જે સ્ટોક મટીરિયલના જે ફંડામેન્ટલ્સ છે એ થોડા વીક લાગી રહ્યા છે. સર, હવે આ તો ટાટા કેમિકલ્સ નામ કેમિકલ્સ છે, પણ બિઝનેસ આપણે જાણીએ છીએ તે પ્રમાણે અલગ. પણ અન્ય જે કેમિકલ કંપનીઓ છે જેમાં યુપીએલ તમે જુઓ, બિઝનેસ બહુ જ બ્રિલિયન્ટ અને 52 વીક હાઈ સતત 3 દિવસથી લગાવી રહ્યો છે સ્ટોક. આજે પણ 52 વીક હાઈ બન્યા છે અહીંયા. આ સિવાય તમે SRF જુઓ, સુમી કેમ આપણે સતત ચર્ચા કરતા આવ્યા છીએ. સો કેમિકલ બિઝનેસની પણ સાથે સાથે અહીંયા વાત આપણે વણી લઈએ. સર, જે આપણે વાત કરી ટાટા કેમિકલ્સમાં, એ કંપનીની પ્રોડક્ટ માટે જ મારું થોડુંક ઓબ્ઝર્વેશન છે કે એમાં થોડું હજી પણ પ્રાઇસ એટલા ફોર્મ થયા નથી. એઝ ફાર એઝ યુપીએલ ઇઝ કન્સર્ન, યશ, આપ જોશો તો જો તમે પ્રોફિટ કમ્પેરિઝન કરશો તો માસિવ પ્રોફિટમાં રાઇસ છે. અને મેઇન કારણ જો તમે જોશો તો યુપીએલ નોટ ઓનલી ઇન ફર્ટિલાઇઝર, પણ જે એમના ઓવરસીઝના પ્લાન્ટ છે એ પણ અગાઉના વર્ષોમાં બહુ ઇમ્પેક્ટ થયેલા હતા. અને ધો ઇટ્સ અ રિયલી કેશ જનરેટિંગ કંપની હોવા છતાં પણ પાસ્ટમાં આપણે રિઝલ્ટ્સ થોડા નબળા જોયા હતા. પણ આ રિઝલ્ટ્સ જે આવ્યા હમણાં આ ક્વાર્ટરના, એ તો આઈ મીન માસિવ સરસ પ્રોફિટ આવ્યો છે. અને આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો આ સ્ટોકમાં ફરીથી આપણને જે પાસ્ટની ગ્લોરી છે એ પણ જોવા મળશે. અને બીજું જે કંપની નોટ ઓનલી ઇન કેમિકલ્સ, પણ તમે જોશો તો જે એન્વાયરમેન્ટમાં જે પોલ્યુશન કંટ્રોલના જે વસ્તુ છે એમાં પણ કાર્યરત છે. એટલે પ્રોડક્ટ રેન્જ એઝ ફાર એઝ યુપીએલની કન્સર્ન બહુ જ મોટી છે. મારા મત પ્રમાણે તો યુપીએલના જે રિઝલ્ટ્સ આવ્યા છે એ પ્રમાણે નવા હાઈ ઉપર જવાની એના માટે જગ્યા થઈ ગઈ છે. સો યુપીએલ જરૂરથી સારી કંપની છે. એઝ ફાર એઝ ઓલ ડાઇઝ એન્ડ કેમિકલ ઇઝ કન્સર્ન, અત્યારે જે રીતે ચાઇનાને ડ્યુટી નાખવામાં આવી છે એ પછી મારી દ્રષ્ટિએ ભારતની પ્રોડક્ટની ડિમાન્ડ વધવી જોઈએ અને એક્સપોર્ટ ફ્રન્ટ ઉપર પણ આપણે બેટર કરતા આવનારા સમયમાં જોઈ શકશું. સો કેમિકલ કંપનીઓનું જે મોટું આટલા બધા વર્ષો છેલ્લા ઘણા વખતથી ચેલેન્જ હતી એમાં રિલીફ ચોક્કસ મળી શકે છે. આઈ થિંક એક્સપોર્ટ માટે આપણે કોમ્પિટિટિવ થઈ શકે એવી શક્યતા છે. એટલે રીલુક કરીને ફરીથી પાછું મને ઉપર જાય એવી શક્યતા લાગે છે. ઓકે, સો વ્યૂ એટલા માટે આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. કેમિકલ બિઝનેસ માટે થઈને પણ નજર રાખવાની રહેશે. કન્ઝમ્પશનની થીમના હિસાબથી સર એક સ્ટોક આજના દિવસે બહુ જબરદસ્ત તેજી બતાવી રહ્યો છે અને તે છે કલ્યાણ જ્વેલર્સ. પરિણામો આવ્યા તે બાદ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ, ફાઇનલી આજે તેજી 14% ઉપર છે સર સ્ટોક. 594 રૂપિયાના હાઈ અહીંયાથી ખાસ બની ગયા છે. સ્વાભાવિક છે, લોકોની પાસે એક્સ્ટ્રા પૈસા આવશે એટલે સોના ચાંદી પર પણ રૂપિયા ખર્ચા થવાના છે. કલ્યાણ જ્વેલર્સ બહુ બ્રિલિયન્ટ ફોર્મેશન છે સર આજે. તે કલ્યાણ જ્વેલર્સમાં યશ આપણે જોયું હશે કે બહુ જ વાઇલ્ડ મુવમેન્ટ આપણને જોવા મળે. આવામાં ઘણી વખત રોકાણકારો ડિસ્ટર્બ થઈ જતા હોય છે, કારણ કે ઉપરના લેવલથી એક મોટું કરેક્શન અથવા મોટું સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું. અને એ પછી રિઝલ્ટ તો ડેફિનેટલી ઘણા સારા છે અને આજની મુવમેન્ટ તો પાછી ઇન્ડિકેટિવ બનાવી રહી છે. પણ હું બીજી રીતે આ નોટ ઓનલી કલ્યાણ જ્વેલર્સ, પણ તમે જ્વેલરીઝ કંપની છે, આજે તમે જુઓ તો છેલ્લા એક મહિનામાં જ જે ગોલ્ડ ને સિલ્વરના પ્રાઇસ વધ્યા છે એ હિસાબે આ લોકોની જે સ્ટોકના જે બેનિફિટ છે એ પણ મોટો રહેવાની શક્યતા છે. ડિમાન્ડ તો ડેફિનેટલી આપણે ત્યાં સોનાની વધતી ચાલી છે, પરંતુ જે પોતાની કંપની પાસે સ્ટોક છે સ્ટોકમાં પણ ઘણો એવો મોટો બેનિફિટ મળી શકે એવી શક્યતા છે. કલ્યાણ જ્વેલર્સ માટે તો મને એમ લાગે છે કે હજી પણ અપવર્ડ્સ મુવમેન્ટ બાકી છે. ઓનલી થિંગ જે મોટો ઘટાડો જે પાછલા દિવસોમાં જોવા મળ્યો એ રોકાણકારો માટે થોડોક આઘાતજનક હતો આઈ થિંક. અને જે ફંડામેન્ટલ અત્યારે દેખાઈ રહ્યા છે એ પ્રમાણે તો ડેફિનેટલી સારો સ્ટોક છે. પણ જ્યારે આવી વોલાટિલિટી આવતી હોય તો એક હિંમત રાખીને હોલ્ડ કરવાની પણ આપણને સલાહ બને જ મારી. ક્લિયરલી સો હોલ્ડ કરી રાખો. અહીંયાથી ખાસ વ્યૂ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યો છે. અન્ય પરિણામોમાંથી એક કેસ્ટ્રોલ ખાસ ડિસ્કસ કરવા જેવા છે સર નંબર્સ, બિકોઝ અને આ સ્ટોક પણ ઇનફેક્ટ બહુ જ રસપ્રદ છે. તમે બિઝનેસ જુઓ, ખાલી એન્જિન ઓઇલનો બિઝનેસ હોય અને એમાં આટલું બધું બઝ બની રહ્યો હોય એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સર. અને સ્ટોક સ્પ્લિટ થયા
હવે 1/5 શેર સ્પ્લિટ થઈ રહ્યા છે સમાચાર પછી. ખાસો એક્શનમાં છે સર સ્ટોક, અને ચાર્ટ્સ પણ તમે જુઓ, હિસ્ટ્રી પણ જુઓ, અમેઝિંગ. કઈ રીતે જોઈએ સર? એક તો જે ઓઇલની વાત છે, આપણે એક સમયમાં ઓઇલ, જ્યારે આપણે ઓઇલની જ વાત કરતા હોય તો કેસ્ટ્રોલ, જેમ પર્યાય શબ્દ હોય એવો હતો એક સમય. પછી તો આપણે જાણીએ છીએ કે સખત કોમ્પિટિશન છે બધા સેક્ટરમાં. પણ કેસ્ટ્રોલનું જે માર્કેટ શેર તમે જુઓ તો છેલ્લા લગભગ 3 થી 4 વર્ષમાં કંપનીનો માર્કેટ શેર વધતો ચાલ્યો છે. આટલી કોમ્પિટિટિવ બજારમાં એમનો માર્કેટ શેર વધવો એક પોઝિટિવ સાઇન ગણી શકાય. અને કંપનીના જે રિઝલ્ટ છે, તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર કમ્પેરિઝન કરશો તો બી બહુ સ્ટેડી ગ્રોથ આપણને દેખાયો છે. અને આઈ થિંક પાસ્ટમાં બહુ વખત પહેલા સ્ટોકના આપણે જ્યારે ચર્ચા કરી હતી, મને એવું યાદ છે ત્યાં સુધી, ત્યારે પણ એક બાય કરવાની મારી એડવાઇસ હતી. મને આ સ્ટોક પોર્ટફોલિયોમાં સમાવવા જેવો સ્ટોક લાગે છે, કારણ કે જે રીતે ભારત દેશમાં આપણે ઓટોમોબાઈલ સેગમેન્ટનો પ્રોગ્રેસ જોયો છે, એમાં આ કંપની ઉત્તરોત્તર સારી રીતે પાર્ટિસિપેટ કરતી આવી છે, અને બ્રાન્ડ નેમથી હિસાબે અને પ્રોડક્ટના હિસાબે તો વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે. પણ એક પેશન્સ જેને કહી શકાય, આમાં કોઈ ફાયરવર્ક્સ તમને ના જોવા મળે, પણ અધરવાઇઝ આ સ્ટોક ઘણો સ્ટેડલી ગ્રોથ થતો દેખાયો છે. યર ઓન યર જે આપણે રિઝલ્ટ ગ્રોથ જોઈએ એ પણ કંપનીએ ઘણો સારો આપ્યો છે. ડેફિનેટલી બાયનો કેન્ડિડેટ. ક્લિયરલી તો વ્યૂ બાયનું અહીંયાથી ખાસ બની રહ્યું છે. આજે પણ સરસ અપમૂવ કેસ્ટ્રોલમાં આપણને જોવા મળી છે. અચ્છા, આવા માર્કેટમાં પણ અમુક ટોપ લૂઝર્સ રહ્યા છે, જેમાંથી એક આજના દિવસે છે ટ્રેન્ટની પણ અહીંયાથી ખાસ વાત કરી લઈશું. પણ આગળ હવે સર, આજે સમય થઈ ગયો છે રજા લેવાનો, તો જેટલી આપણે ચર્ચા કરી છે, અસીમ સર આપના સ્ટેન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જી યસ, આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયો હોઈ શકે છે. વ્યુઅર્સને મારી એડવાઇસ છે કે આપ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી કરો. મેં પણ જે વ્યૂ આપ્યા છે મારા સ્ટડી ઉપરથી આપેલા છે, તો આટલી એક ક્વેશ્ચન રાખવાની એડવાઇસ છે. યસ, આપનો શો માટે બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ ખૂબ જ રસપ્રદ સ્તરો પર આવીને ઊભા છે. આજનું ક્લોઝ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, અને એ પ્રમાણેનું જ એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. હવે આજે ટ્રેન્ટની હું તમને વાત કરી રહ્યો હતો. ટ્રેન્ટનું રીઝન સૌથી પહેલાં તો તમે જુઓ તો તે એ છે કે અહીંયા શેન, તમને યાદ હોય તો શેન કરીને એક એપ વચ્ચે હતી. હવે રિલાયન્સ ટ્રેન્ડ્સની સાથે મળીને શેન જે છે તે કદાચ ભારતમાં ફરી એકવાર આવી રહી છે. અને આજે સમાચાર આવ્યા તે પછી ટ્રેન્ટ આજે ટોપ લૂઝર જે છે તે ખાસ બનતો જોવા મળી રહ્યો છે. તો બહુ જ અમેઝિંગ અપમૂવ તમને જોવા મળી હતી. ખાસ પછી હવે પ્રોફિટ બુકિંગ જ્યારથી શરૂ થયું છે ટ્રેન્ટમાં કોઈ લિમિટ જે છે તે અહીંયા ખાસ છે નહીં, તેવું આપણને જોવા મળ્યું હતું. આવો ભારતીય માર્કેટ્સ પર નજર કરી લો. ઉપરના સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, મામૂલી એકદમ. 23,700 ને ઉપરનો બંધ, બહુ જ સારું કહેવાય. ઇનફેક્ટ જેમ અસીમ સર કહી રહ્યા હતા, બજેટ ડે હાઈને ઉપર બંધ આપવું ખરેખર એક બ્રિલિયન્ટ અપમૂવ ભારતીય માર્કેટ્સે આજે બતાવી છે. અને 23,762ના ઇન્ટ્રાડે હાઈઝ આજના દિવસે આપણે બનતા જોવા મળ્યા. બેંક નિફ્ટી પણ 50,200 ને ઉપર, 50,000 ને ઉપર ઇનફેક્ટ ક્લોઝ આપી રહ્યો છે. અને મેં તમને કહ્યું પણ હતું કે 50,000 ને ઉપર, હવે 50,400 એક નાનકડું હર્ડલ છે. અને ત્યારબાદ ઇનફેક્ટ 261 પણ છે, જે આપણે મંથલી ચાર્ટ પર જોયું હતું. તો એ બે નાનકડા હર્ડલ છે, અને ત્યારબાદ વધુ ફટાકડા અહીંયા પણ હજુ ફૂટી શકે તેમ છે. બેંક નિફ્ટી ઓલરેડી ન્યૂનતમ સૌથી સારી રિકવરી વધારે બતાવેલી છે, તો તે પણ ધ્યાન પર રાખો. પણ નિફ્ટી નોન સ્ટોપ તેજી તમને આજે જોવા મળી છે. જ્યારે સેક્ટર સ્પેસિફિક નજર કરી લો તમે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસની અંદર 2% આસપાસની મજબૂતી તમને આજે સરકારી સ્ટોક્સમાં સૌથી સારી તેજી જોવા મળેલી છે. ઓઇલ એન્ડ ગેસ સારી તેજી છે. આ બધા એવા સેક્ટર અને સ્ટોક્સ છે કે જે પીટાયા હતા, બહુ જબરદસ્ત પીટાયા હતા. સરકારી બેંક્સમાં સારી તેજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, CPSE બધામાં સરસ એક્શન. પ્રાઇવેટ બેંક્સની અંદર પણ ખરીદદારી આવી. HDFC બેંક લીડ કરી રહ્યો છે આજે ફિલહાલ. વેચવાલીમાં FMCG હતું અને કન્ઝમ્પશન થોડું જોવા મળ્યું છે. બાકી ઓવરઓલ બધી જ જગ્યાએ તમને તેજી આજના દિવસે બનતી જોવા મળી હતી, તો ત્યાં તમારે નજર ખાસ રાખવાની રહેશે. અને આ તરફ તમે નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લો તો તમને જોવા મળશે. સૌથી પહેલાં તો આજના દિવસે સારું અમેઝિંગ એક્શન હતું, એના કારણે M&M તમને સરસ મજબૂતી બતાવતો જોવા મળ્યો હતો. સારી તેજીનું એક્શન ત્યાં મેટલ સ્ટોક્સમાં પણ અમુક જગ્યાએ હતું, તો તે પણ તમને કાઉન્ટર્સ. અત્યારે ફિલહાલ ટોપ ગેનર્સમાં શ્રીરામ ફાઇનાન્સ બ્રિલિયન્ટ મૂવ, 5.5%, બહુ પિટાઈ થઈ હતી સ્ટોકની. તે બાદ L&T, અહીંયા પણ બહુ મોટો ઘટાડો આવી ચૂક્યો છે. તે બાદ ખરીદદારી 4% ઉપર. BEL 3.5%થી વધુ ઉપર. IndusInd બેંક ફાઇનલી અમેઝિંગ અપમૂવ તમને 1,050 ઉપર. અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, રિલાયન્સ, આ બધા જ સ્ટોક્સમાં અમેઝિંગ તેજી. રિલાયન્સ પણ તમે જાણો છો કે સ્પ્લિટ બાદ તમને સતત વેચવાલી બતાવતો જોવા મળ્યો હતો. આજે ફાઇનલી તમને વેચવાલી અહીંયાથી ખરીદદારી આવતી જોવા મળી. ટ્રેન્ડ મેં તમને સમજાવ્યું, કારણ છે રિલાયન્સ ટ્રેન્ડ્સની સાથે મળીને એક ફાસ્ટ ફેશન માટે એક મોટું કોમ્પિટિટર આવી રહ્યું છે, જે પણ ઓનલાઈન પ્લેટફોર્મ છે. સો
એક પ્રોબ્લેમ. બ્રિટાનિયા 7% વેચવાલી, હીરો મોટોકોર્પ 1% વેચવાલી, નેસ્લે, આઈશર આ જ બધા સ્ટોક્સ છે કે જેમાં તમને થોડું દબાણ જોવા મળ્યું છે. આઈટીસી હોટેલ પણ ઓબ્વિયસલી હવે નિફ્ટીમાં અત્યારે એને આપણે ખાસ ન ગણીએ તો વધારે સારું. તો આવી સ્થિતિમાં એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું. ઓટો સ્ટોક્સમાં જે ખરીદદારી આવી છે એમાં પણ ટાટા મોટર્સમાં જે ખરીદદારી આવી છે તે ખરેખર બહુ જ રસપ્રદ છે, કારણ કે ન્યૂનતમ સ્તરોથી બાઇંગ આવવું અને એક મહિનાના ચાર્ટમાં તમે જુઓ જે બોટમ બન્યા છે તે પણ તમે જુઓ 687 આસપાસના, તો તેના પર પણ નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ દર્શક મિત્રો. હવે આપણા સાથે ખાસ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બ્લુ ઓશન કેપિટલ એડવાઇઝર્સના ફાઉન્ડર અને CEO નિપુણભાઈ મહેતા. નિપુણ સર, થેન્ક યુ, ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલાં તો વેલકમ ટુ ધ શો. અને ઘણા સમય પછી આપણે ઇનફેક્ટ વાત કરી રહ્યા છીએ નિપુણ સર, તો તેના માટે પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તમે. ફાઇનલી બજેટ પછીની મૂવ બજેટને દિવસે જે ના આવી તે કદાચ આપણને જોવા મળી રહી છે અને માર્કેટ સેલિબ્રેટ કરતા પણ જોવા મળી રહ્યા છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ્સની સાથે મારે ચર્ચાની શરૂઆત કરવી છે, બિકોઝ દરરોજ હવે આપણે એ એરામાં આવી ગયા કે દરરોજ સવારે ઉઠીને ન્યૂઝપેપર્સ કરતાં એક્સ પર પોસ્ટ્સ જોવાની છે, જે ફોર્મલી ટ્વિટર તરીકે જાણીતું હતું, અને ત્યાંથી શું નવા ડેવલપમેન્ટ્સ છે તેને એનાલાઇઝ કરવું કદાચ જરૂરી છે. સો ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. ટ્રમ્પ સાહેબ આવી ગયા છે, ટેરિફ વોર વગેરેની ચર્ચાઓ ચાલી રહી છે અને યુ ટર્ન પણ એમણે લેવાની શરૂઆત કરી દીધી છે, હજુ તો સત્તા સંભાળીને પહેલા એક અઠવાડિયાની અંદર. સર યશ, ગુડ ટુ બી ઓન ધ શો વિથ યુ ઘણા વખત પછી. આપણે માર્કેટ્સમાં ક્લિયરલી વોલેટિલિટી જોઈ રહ્યા છીએ અને એ યુએસમાં બધી ડેવલપમેન્ટ્સ કે પછી ગ્લોબલ ટેરિફ વોરના કારણે 3 દેશોમાં જે ટેરિફ વોર માટે ટેરિફ્સ વધારવાની વાત હતી એમાંથી 2માં તો ઓલરેડી પાછા ફરી ગયા છે. ચાઇનાની સામે અત્યારે જે બી છે એમાં બંને તરફથી ટેરિફ્સ વધારવાની વાત ઓલરેડી છે. એમાં ઘણા વધારે પ્રોડક્ટ્સ છે કમ્પેરેટિવલી, ચાઇના સાથે ઘણું વધારે ટ્રેડ છે યુએસનું, એના કારણે એમાં કદાચ જલ્દી રિવર્સલ નહીં થાય. પણ આઈ થિંક જે ટ્રેડ વોરને કારણે અનસર્ટનિટી છે, કયું દેશ ફરી હવે લિસ્ટમાં ફરીથી આવશે, કયા દેશમાં કેટલી ટેરિફ્સ લાગશે, એમાં રિવર્સલ થશે કે નહીં, એના ઓવરઓલ ઇમ્પોર્ટ્સ ને એક્સપોર્ટ્સ પર કેટલો ઇમ્પેક્ટ થશે, ડમ્પિંગ ઓફ ગુડ્સ કદાચ એને કારણે શરૂ થઈ શકે છે, એ પણ એક ડેવલપમેન્ટ થઈ શકે છે. કરન્સી મૂવમેન્ટ એને કારણે ઘણી શાર્પ થઈ ગઈ છે. આપણે ગઈકાલે ડોલર ઇન્ડેક્સ વધતો જોયો. ઓફકોર્સ પછી જ્યારે રિવર્સલ ઓફ ટેરિફ્સ થયું એટલે થોડો વીકન થયેલો ડોલર, પણ એને કારણે ક્લિયરલી આઈ થિંક ટ્રેડ ડિસ્ટેબિલાઇઝ ટુ એન એક્સટેન્ટ, અને પછી ડોલરની જે વોલેટિલિટી રહેશે એને કારણે અધર એસેટ ક્લાસીસ ક્લિયરલી ઓઇલમાં આપણે જોયું કે વોલેટિલિટી ગઈકાલે થયેલી, ગોલ્ડ પ્રાઇસીસ સડનલી વધેલા. એટલે આઈ થિંક આ જે ગ્લોબલ ડેવલપમેન્ટ્સ છે, ટેરિફ વોર શરૂ થઈ છે અને એને કારણે એક અનસર્ટનિટી માર્કેટ્સમાં, ગ્લોબલ માર્કેટ્સમાં, અને ગ્લોબલ નોટ જસ્ટ ઇક્વિટી માર્કેટ્સ પણ બોન્ડ માર્કેટ્સ, કરન્સી માર્કેટ્સ, એ બધામાં થોડી વોલેટિલિટી અને નર્વસનેસ આગળ જઈને રહેશે. તો હવે આ સેટઅપમાંથી જ્યારે આપણે બહાર આવી રહ્યા છીએ, વોલેટિલિટી ભરપૂર છે. સર, ગ્લોબલ માર્કેટ્સ હવે થોડા નર્વસ થયા. બાકી અમેરિકામાં ટ્રમ્પ આવ્યા ત્યાં સુધી સતત તેજી યથાવત રહી. ડાઉ, નેસ્ડેક બધા રેકોર્ડ્સ બનાવતા રહ્યા અને હવે થોડું ટોપ આઉટ કરી રહ્યા છે. પણ આપણા માર્કેટ સર ઓલરેડી પહેલાં જ ખાસા એવા ડિસ્કાઉન્ટેડ છે. આઈ મીન 26,200થી 22,800 સુધી નિફ્ટીનું પહોંચવું, દેટ મીન્સ એ ઓલરેડી કરેક્શન આપી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જ્યારે અમેરિકન માર્કેટ્સ થોડા પોઝ લઈ રહ્યા છે અને ભારતીય માર્કેટ્સ થોડું આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે, આ કોરિલેશન સર બહુ જ ચેન્જ થઈ ચૂક્યા છે. નહીં તો પહેલાં એવું થતું હતું, તમને પણ યાદ છે કે દરરોજ આવીને પહેલાં ડાઉના મૂવ્સ જોઈએ અને પછી એ ડાઉનની જે મૂવ હોય એ પ્રમાણે નિફ્ટી કે સેન્સેક્સ મૂવ કરે. પણ હવે એ સિચ્યુએશન નથી. જે ડીકપલિંગની વાત હતી, એ ડીકપલિંગમાં અત્યારે શું સ્થિતિ છે એ થોડું સમજાવો સર હવે. સો યસ, ટુ એન એક્સટેન્ટ ડીકપલ્ડ માર્કેટ્સ ડેફિનેટલી ગણાય. ભારતીય બજારમાં જે આપણે કરેક્શન જોયું 26,200થી 22,800 સુધીનું, એ એન્ટાયરલી ગ્લોબલ ફેક્ટર્સના કારણે કે ટેરિફ વોરના કારણે, ટેરિફ વોર તો હમણાં શરૂ થઈ છે પણ એની અનસર્ટનિટીના કારણે ક્લિયરલી ના ગણી શકાય. આઈ થિંક જે રીતે કોર્પોરેટ રિઝલ્ટ્સ આપણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અનસર્ટન આવેલા, મચ લોઅર દેન એક્સપેક્ટેશન, ધાર્યા કરતાં ઘણા ઓછા આવેલા, એ ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ એ જ આપણે જોઈ રહ્યા છે.
એ એક મોટું કારણ ડેફિનેટલી થઈ શકે. વ્યાજના દર જે વ્યાજ કપાતની વાત હતી ડોમેસ્ટિક માર્કેટમાં રિઝર્વ બેન્કની પાછલા 2 થી 3 મહિનાથી, પહેલાં સપ્ટેમ્બરમાં હતી, પછી નવેમ્બરમાં પોસ્ટપોન થઈ, હવે ફેબ્રુઆરી પર ગઈ છે. કઈ રીતે વ્યાજ ઇન્ટરેસ્ટ રેટ્સ કપાય છે એના પર ઘણું ડિપેન્ડન્ટ છે. એક ઓવરઓલ જે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ થવાની જે આશા હતી એ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ઓછું થયું છે, અને ચૂંટણીના કારણે 2024-25માં આપણે ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડ પણ ગયા વર્ષ કરતાં ઓછું જોયું છે, એની સ્પીડ ઓછી જોઈ છે. એટલે ઓવરઓલ ઘણા કારણો હતા જેને કારણે, એટલે આઈ વુડ સે ડીકપલ્ડ હમણાં સારા એવા ઘણા વર્ષોથી છે. જ્યારે કોવિડની ક્રાઇસિસ આવેલી ત્યારે આખું ગ્લોબલ માર્કેટ્સ, ગ્લોબલ જીડીપીમાં એક ઘટાડો આવેલો, એને કારણે બધા માર્કેટ્સ ઘટ્યા હતા. પણ એના પછી એક ડીકપલિંગ જરૂર હતું. ઇટ ઇઝ કોઇન્સિડેન્ટલ કે યુએસ માર્કેટ્સ ઘણા વધેલા અને ઇન્ડિયન માર્કેટ્સ પર ભારતીય માર્કેટ પણ સાથે સાથે ઘણા વધી ગયેલા. પણ બંનેની ઇકોનોમિક સ્થિતિ જો જોઈએ તો ટોટલી ડિફરન્ટ ગણી શકાય. ત્યાં જેટલા સ્ટોક્સ વધ્યા છે એની કમ્પેરિઝનમાં ત્યાં રિલેટિવલી ઓછા સ્ટોક્સ વધેલા. ઇન્ડિયન માર્કેટ્સમાં ઘણું બ્રોડ બેઝડ આપણો વધારો હતો. મિડ કેપ સ્મોલ કેપમાં ઘણો વધારો થયેલો. એટલે ઓવરઓલ સિચ્યુએશનને, ઓવરઓલ સ્થિતિ બંને યુએસ અને ઇન્ડિયન માર્કેટ્સમાં, સ્ટોક માર્કેટ્સમાં અલગ હતી. અને ટુ સમ એક્સટેન્ટ જ્યારે એક ગ્લોબલ ઇવેન્ટ થાય છે, મોટો ઇમ્પેક્ટ થઈ શકે એવી ઇવેન્ટ થાય, ત્યારે એક બધી ઇકોનોમીઝ કે બધા માર્કેટ્સ થોડું કપલિંગ થઈ જાય છે. અધરવાઇઝ આઈ થિંક ટુ અ ગુડ એક્સટેન્ટ એમ ગણી શકાય કે ભારતીય માર્કેટ્સ યુએસ માર્કેટ્સથી ડીકપલ્ડ ટુ સમ એક્સટેન્ટ ગણી જ શકાય છે. સો હવે જ્યારે આ એક મુદ્દો આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ, ત્યારે હવે જીઓપોલિટિકલ મુદ્દાઓને તો સર વી કેન નોટ એડ્રેસ, બિકોઝ એ ડેઇલી બેઝિસ પર ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, ટ્વીટ વગેરેને આપણે એડ્રેસ ન કરી શકીએ. બટ આપણી ઇકોનોમિક સ્થિતિને હવે આપણે એડ્રેસ કરવાનું, જે બજેટમાં સરકારે એડ્રેસ કરવાની કોશિશ કરી, અને તે હતું કન્ઝમ્પશન. આપણા ઇકોનોમીનો સૌથી મોટો કોર ફેક્ટર આપણી વસ્તી અને આપણું કન્ઝમ્પશન છે, અને મોંઘવારીને કારણે તેને કંઈક ને કંઈક અસર પહોંચી હતી, જેને સપોર્ટ કરવા માટે સરકારે બહુ બધા સ્ટેપ્સ લીધા છે. તો સૌથી પહેલાં તો બજેટ પર તમે કઈ રીતે રિએક્શન જુઓ છો તે ખાસ સમજાવો, અને સરકારે જે આ મોંઘવારી અને આ જે કન્ઝમ્પશન બંનેને એક સાથે એડ્રેસ કરવાની કોશિશ કરી છે, આ સ્ટેપને તમે કઈ રીતે જુઓ છો? તો યશ, કોઈ બી ઇકોનોમીને વધવા માટે 4 પિલર્સ હોય છે. એક ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કેટલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, એમાં રેલવેઝ, હાઈવેઝ, ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, ડિફેન્સ ઉપર કેટલું સ્પેન્ડિંગ થાય છે, એક છે. એક પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ કેટલું છે એના પર નિર્ભર કરે છે. ત્રીજો એનો પાયો છે કન્ઝમ્પશનનો, કે ઓવરઓલ ઇકોનોમી કેટલી સારી ગ્રો કરી શકે એ ઓવરઓલ કન્ઝમ્પશન પર ડિપેન્ડ કરે છે. અને ઓફકોર્સ જે એફડીઆઈ કેટલું આવે છે એ એક ચોથો પાયો ગણી શકાય. આપણે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર પહેલો પાયો જે હતો, ગવર્મેન્ટ કેપેક્સ હતું, એ સારું એવું જોયું. પણ એ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ એટલું નહોતું થઈ રહ્યું. અને એક કન્ઝમ્પશન જે મોટો પાયો હતો એ પાછલા 1-1.5 વર્ષમાં આપણે જોયેલું કે એમાં એક સ્લો ડાઉન આવેલું. જેટલું સ્પેન્ડિંગ થવું જોઈએ એટલું થતું નહોતું. રૂરલ ઇકોનોમી જે છે એમાં એક ઇમ્પેક્ટ આવેલું ચોમાસાને કારણે. ગણો કે ઓવરઓલ ત્યાં જેટલું સ્પેન્ડિંગ અધરવાઇઝ થઈ શકે એમાં એક સ્લો ડાઉન થયેલો. ઘણું બધું જે સ્પેન્ડિંગ થઈ રહ્યું હતું એ એકચ્યુઅલી લેવરેજ બોરોઈંગ, બેંકમાંથી બોરોઈંગ્સ કે એનબીએફસીસ પાસેથી બોરોઈંગ થઈને સ્પેન્ડિંગ થઈ રહ્યું હતું. એટલે એક જે કન્ઝમ્પશનમાં સ્લોડાઉન હતું એ એડ્રેસ કરવા માટે જે રીતે આવક બજેટમાં એકચ્યુઅલી જે ટેક્સનો ઘટાડો કર્યો છે, અને 1 લાખ કરોડ ઓલમોસ્ટ જે મિડલ ક્લાસના હાથમાં આવશે આગલા 1 વર્ષમાં, એને કારણે આઈ થિંક એક ઇકોનોમિક ટર્નઅરાઉન્ડ, એટલે કન્ઝમ્પશનનું ટર્નઅરાઉન્ડ થવું જોઈએ. અને ખાસ કરીને 1 લાખ કરોડ ની ઓલમોસ્ટ વેવર કર્યા પછી પણ ઓવરઓલ રેવન્યુઝ છે એ ગવર્મેન્ટનું એઝમ્પશન એમ છે કે, બજેટેડ એસ્ટિમેટ્સ એમ છે કે એટલા જ રહેશે. ફિસ્કલ ડેફિસિટ જે છે એમાં ડિસિપ્લિન રાખી છે, અને જે 2024-25નું 4.9% હતું એ ઘટીને 4.8% થાય એવું છે.
2025-26નું જે 4.5% એક્સપેક્ટેડ હતું એના કારણે 4.4% એમાં ડેફિસિટ એક્સપેક્ટેડ છે, ફિસ્કલ ડેફિસિટ. એટલે ફિસ્કલ ડિસિપ્લિન એક તરફ રાખી છે, કન્ઝમ્પશન વધશે એ એક્સપેક્ટેશન છે. અને જે એક ઓવરઓલ ઘણા એમ ડિબેટ્સ ચાલે કે જો ગવર્મેન્ટ કેપેક્સ હોય તો એક ઓવરઓલ ઇકોનોમીમાં મલ્ટીપ્લાયર ઇફેક્ટ એક તરફ હોય છે અને કન્ઝમ્પશન થાય એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ ઘણી ઓછી થાય છે. પણ આઈ થિંક અમારા હિસાબે જે કન્ઝમ્પશનનું જે ખાસ જે પાયો છે એ સ્ટ્રેન્થન થાય એ ફક્ત 1 લાખ કરોડ જે લોકોના હાથમાં જાય છે એ આઈધર સેવિંગ્સના ફોર્મમાં જાય છે કે પછી એનું સ્પેન્ડિંગ થાય છે. સેવિંગ્સના ફોર્મમાં જાય તો એ બેંક્સમાં જશે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ થશે, ઇક્વિટી માર્કેટ્સમાં આવશે અને એ પણ એક ઓવરઓલ ઇકોનોમીને ગ્રોથમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. અને બીજી તરફ જો સ્પેન્ડિંગ થાય છે તો એ લોકો જે ફક્ત જેટલું સેવિંગ્સ છે એટલું સ્પેન્ડિંગ નહીં, એમાં ઘણીવાર જે આપણે પાછલા 1 થી 2 વર્ષમાં જોયું છે લેવરેજ સ્પેન્ડિંગ છે, બોરો કરીને સ્પેન્ડિંગ થાય છે. અગર તમે ઘર લો તો ફક્ત તમારું જે 1 લાખ રૂપિયાનું કે 80,000 રૂપિયાનું વર્ષનું સેવિંગ હોય એટલાની જ EMI તમે નથી લેતા. તમે ટિપિકલી બેંક પાસેથી કે NBFC પાસેથી કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી બોરો કરીને એની ઘણી વધારે વેલ્યુની એક જગ્યા લો છો. એ જ રીતે તમે ઇલેક્ટ્રોનિક્સની ખરીદી કરો તો ઇટ ઇઝ નોટ જસ્ટ રિલેટેડ ટુ તમારી EMI જે બિલ્ડ થાય છે એ જેટલું સેવિંગ્સ થાય એના કરતાં ઘણીવાર એનાથી વધારે થઈ જતી હોય છે. એટલે એની જે ઓવરઓલ મલ્ટીપ્લાયર ઇફેક્ટ કન્ઝમ્પશનની છે એ પણ સારી થતી હોય છે. અને આઈ થિંક એ કન્ઝમ્પશનનો આ જે સ્પેન્ડિંગ જો ઇકોનોમીમાં આવશે તેના કારણે ઓવરઓલ બેનિફિટ્સ હાયર GST કલેક્શન, broader growth of specific sectors, consumer durables ઘણો કે ટુ વ્હીલર્સમાં એક ઇમ્પેક્ટ પોઝિટિવ આવી શકે છે. એટલે ઘણા બધા સેક્ટર્સમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ આ સ્પેન્ડિંગનો આવી શકે છે. સો ઓવરઓલ આઈ થિંક બજેટ હેઝ બીન વેરી રીઝનેબલ. અને આપણે ઇન ધ પાસ્ટ ઘણીવાર એડજેક્ટિવ્સ યુઝ કરતા હોઈએ છીએ કે ઓસમ બજેટ ને પાથ બ્રેકિંગ બજેટ. એવું કંઈ જ આ વખતે જરૂરી નથી કે અનાઉન્સ થયું છે. તો પણ આઈ થિંક જેટલું આ કન્ઝમ્પશન રિલેટેડ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે આ ટેક્સ વેવરને કારણે એ ઘણું પોઝિટિવ ઇકોનોમી માટે થઈ શકે છે. રાઇટલી સેડ. હવે સર એક મુદ્દો હજુ જે એડ્રેસ કરવાનો બાકી છે તે છે પરચેઝ પાવર લોકોનો ઓછો થઈ રહ્યો છે જસ્ટ બિકોઝ ઓફ રૂપી. ડોલરની મૂવ આપણે કંટ્રોલ કરી શકીએ તેમ નથી અને અગેન તે પાછું ઇન્ટરનેશનલ પિચ પર જાય છે. એટલે ડોમેસ્ટિક પિચ પર આપણી પાસે જે જગ્યા બચે છે તે રૂપિયાને કોઈ પણ રીતે સંભાવ મેનેજ કરવા પર બચે છે. ગવર્નર સાહેબ હવે શુક્રવારે બોલશે એટલે આપણને વધારે સમજ આવશે. પણ એ પહેલાં એમની આપણી લોકલ પિચ પર શું જગ્યા છે તે થોડું સમજવું જરૂરી છે. એક તો ઇન્ફ્લેશનને એડ્રેસ કરવું પડશે, નવા ગવર્નર સાહેબ આવ્યા છે તેમણે. બીજો મુદ્દો તેમણે રૂપિયાની જે પરિસ્થિતિ છે એને એડ્રેસ કરવું પડશે અને આ બધાની વચ્ચે ગ્રોથને બેલેન્સ કરવાનું છે. એટલે રેટ કટ ઇઝ ઓવર ડ્યુ એમ આપણે કહી શકીએ, પણ ઓબ્વિયસલી એમનું માઇન્ડસેટ, એમની વિચારસરણી શું છે તે પણ ખાસ સમજાવો સર. સો યશ, આપણે પાછલા 6-1 મહિનામાં જોઈએ તો રિઝર્વ બેંકનું સ્ટેન્ડ એ હતું કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવવું જોઈએ. ગ્રોથ થોડો ડિલે થાય એનો વાંધો નથી, પણ ઇન્ફ્લેશન પહેલાં કંટ્રોલમાં આવવું જોઈએ. અને પાર્ટલી એ ફૂડ રિલેટેડ હતું, પાર્ટલી ફ્યુઅલ રિલેટેડ ઇન્ફ્લેશન હતું. સો આઈ થિંક જે વ્યાજ ઇન્ટરેસ્ટ રેટ ઉપર રાખવાનું જે ફોકસ હતું એ એક તરફ હતું. આઈ થિંક ગ્રેજ્યુઅલી એ રિયલાઇઝેશન આવે છે કે એ હાયર ઇન્ટરેસ્ટ રેટ્સના કારણે ગ્રોથ પર ઇમ્પેક્ટ આવ્યો છે. અને આઈ થિંક નવા ગવર્નર જ્યારે કોમેન્ટ્રી આપશે એમના શું ઓબ્ઝર્વેશન્સ છે ત્યારે એ ફોકસ રિઝર્વ બેંકનો હવે ઇન્ફ્લેશન તરફ થોડો ઓછો થઈ અને ગ્રોથ તરફ આવ્યો છે કે નહીં એ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડિંગ આપશે. અને એના બેસિસ પર એક અસેસ કરી શકાશે કે ઇન્ટરેસ્ટ રેટ્સ કેટલા કટ આ વર્ષે થઈ શકે છે. આ ફર્સ્ટ ફેબ્રુઆરી પહેલો રેટ કટ કદાચ ફેબ્રુઆરીમાં આવે એવી આશા છે. પણ આઈ થિંક જે રૂપિયાની તમે વાત કરી, આઈ થિંક એ ઘણું મહત્ત્વનું છે. પાછલા 2 થી 3 વર્ષમાં આપણે રૂપિયો એક કંટ્રોલ્ડ મૂવમેન્ટ જોયો ઓવરઓલ. જ્યારે પણ ડોલરનું સેલ થતું ત્યારે રિઝર્વ બેંક અબ્ઝોર્બ કરી લેતું અને જ્યારે
ડોલરમાં પરચેઝ આવતું ત્યારે એ પણ આરબીઆઈ ક્લિયરલી લિક્વિડિટી સપ્લાય કરીને એટલે બેસિકલી એબ્ઝોર્બ કરી લેતું. પાછલા 2 થી 3 મહિનામાં આપણે જોયું છે કે સ્ટ્રેટેજી થોડી બદલાઈ છે. એનો ટુ અ લિમિટેડ એક્સટેન્ટ એક્સપોર્ટ્સ પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે, ટુ દેટ એક્સટેન્ટ ઇમ્પોર્ટ્સ પર નેગેટિવ ઇફેક્ટ બી આવે છે. એના કારણે ઓવરઓલ ટ્રેડ ડેફિસિટ છે એમાં પણ એ દેખાઈ આવશે. પણ આઈ થિંક જેમ એસ્ટિમેટ એમ છે કે રૂપિયો હજી થોડો વીકન થવો જોઈએ, ડોલર હજી સ્ટ્રેન્થન થશે. એ અમારા હિસાબે ક્લિયરલી આરબીઆઈનું કઈ રીતે સ્ટેન્ડ રહે છે એના પર ડિપેન્ડન્ટ છે. ડિસ્પાઇટ ઇન્ડિયન ઇકોનોમી બિકમિંગ સ્ટ્રોંગર, આપણે જો રૂપિયો વીકન થતા જોઈએ તો આઈ થિંક એ આરબીઆઈનું સ્ટેન્ડ કઈ રીતે એમાં જે અત્યારે 2 થી 2 મહિનામાં ચેન્જ થયું છે એ કઈ રીતે આગળ જઈને આવશે એ જોવાનું રહેશે. પણ ક્લિયરલી એને કારણે એક ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ જે ઇન્ફ્લેશન ઇમ્પોર્ટ થાય છે એમ કહીએ એ રીતે એક ઇન્ફ્લેશનની ઇમ્પેક્ટ આવી શકે છે. પણ લાઈક આઈ સેડ, આઈ થિંક ઇન્ફ્લેશન પર ફોકસ રિઝર્વ બેંકને રાખવો છે આગલા વર્ષમાં કે પછી ગ્રોથ પર રાખવો છે એ જોવાનું મહત્વનું છે. અને ઇટ વિલ હેવ ઇટ્સ ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ ઓન ઇન્ટરેસ્ટ રેટ્સ, ઓન કરન્સી મૂવમેન્ટ્સ એન્ડ હાઉ મચ કેટલી લિક્વિડિટી આરબીઆઈને સિસ્ટમમાં, બેન્કિંગ સિસ્ટમમાં લાવવી છે એના પર ડિપેન્ડ કરશે. ડેફિનેટલી. સો વી હેવ ટુ સી દેટ. હવે એ પોલિસી અનાઉન્સમેન્ટ્સ થાય ત્યારબાદ વધારે સ્પષ્ટતા થાય. એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ દર્શક મિત્રો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ રસપ્રદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતીય માર્કેટ્સ અને ગ્લોબલ જે ઇવેન્ટ્સ બધા હાલમાં પસાર થઈ રહ્યા છે તેના પર આપણી સાથે નિપુણ સર જોડાયેલા છે. બ્રેક બાદ સ્વાગત છે. આગળ હવે ચર્ચા કરીએ આપણે. હવે તે છે અહીંયાથી ખાસ સેક્ટર સ્પેસિફિક જે અલોકેશન્સ આવ્યા તેના પર. ખેડૂતો માટે બહુ મહત્વપૂર્ણ અનાઉન્સમેન્ટ્સ થયા છે. અગેન ખેડૂતોની આવક ડબલ કરવાનો જે આપણો લક્ષ્ય છે તે દિશામાં આગળ વધવા માટે થઈને જે ખેડૂતોને ક્રેડિટ મળી રહી છે તેના પર વધારો કરવામાં આવ્યો છે. પ્લસ એમએસપી વગેરે માટે પણ ધીરે ધીરે પ્રોમિસીસ જે કરવામાં આવ્યા હતા એ દિશામાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. પ્લસ સૌથી સારી વાત એ છે સર કે આપણી રૂરલ ઇકોનોમી બહુ સરસ કામ કરી રહી છે. અને ઇવન અર્બન કરતાં એક ટાઈમે રિસેન્ટ ડેટા એવું પ્રોજેક્ટ કરી રહ્યા છે કે રૂરલ ઇકોનોમી વધારે સરસ છે થેન્ક્સ ટુ પ્રોપર રેઇન અને બાકી જે કલ્ટિવેટિંગ વગેરે છે તેને લઈને. તો આ જરા સમજાવો સર, આપણું જે કન્ઝમ્પશન છે એમાં પણ રૂરલ કન્ઝમ્પશન છે જે ઓલરેડી સારું કરી રહ્યું છે તેને આ બૂસ્ટ કેટલો ફાયદો અપાવશે? તો જો 2023ના વર્ષમાં જોઈએ તો થોડું અનસર્ટન ચોમાસાના કારણે આપણે રૂરલ સ્પેન્ડિંગમાં થોડું સ્લોડાઉન જોયેલું. 2024માં ચોમાસું સારું હતું, એને કારણે આપણે રૂરલ સ્પેન્ડિંગમાં અપટિક જોયું. પણ રિયલી જે 2018-19માં ને જે રીતે રૂરલ સ્પેન્ડિંગ હતું એ લેવલ્સ પર આપણે હજી પણ નથી જોઈ રહ્યા. જે રીતે એ લોકોનું ટુ વ્હીલર્સ પર સ્પેન્ડિંગ હોય કે પછી એફએમસીજી પર કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પર સ્પેન્ડિંગ હોય એ લેવલ પર જે આવી શકે છે જે અને જે પહેલાં કોવિડ પહેલાંના સમયમાં જે હતું એ લાવવાની ઘણી ગવર્મેન્ટની કોશિશ ચાલી રહી છે. આઈ થિંક જે એમએસપીમાં આઈધર જોઈએ કે એમાં પલ્સીસ માટે જે બી અનાઉન્સમેન્ટ આવી છે આ બજેટમાં અને એમાં ખેડૂતોને કઈ રીતે સપોર્ટ થઈ શકે એને કારણે ડેફિનેટલી રૂરલ ઇન્કમ્સમાં, રૂરલ આવકમાં સુધારો થશે, ઇમ્પ્રુવમેન્ટ થશે. આઈ થિંક રૂરલ ઇન્કમનું જો વધી બી જાય એનું ટ્રુ બેરોમીટર એક ત્યારે આવે છે જ્યારે રિયલી આ બધું રૂરલ સ્પેન્ડિંગ વધતું જાય. એક ઓવરઓલ જ્યારે અનસર્ટન્ટી રહે છે ચોમાસાની ઘણી વધારે ત્યારે રૂરલ સ્પેન્ડિંગમાં આપણે અનસર્ટન્ટી જોઈએ છે, એક સ્લોડાઉન જોઈએ છે. પણ આઈ થિંક જે ગ્રેજ્યુઅલી ટર્નઅરાઉન્ડ આપણે જોઈ રહ્યા છીએ, ફેસ્ટિવ સિઝન ગઈ એને કારણે બ્રોડલી સારું થોડુંક બેટર ચોમાસું ગયું એને કારણે બજેટને કારણે જેટલું એમના હાથમાં
થોડા વધારે પૈસા આવશે સ્પેસિફિક કોમોડિટીઝના કારણે એનો બેનિફિટ મળશે. સો આઈ થિંક ગ્રેજ્યુઅલી એગ્રીકલ્ચરલ સ્પેન્ડિંગ, રૂરલ સ્પેન્ડિંગનું ઘણું મોટું મહત્ત્વ છે, કારણ કે એન્ડ ઓફ ધ ડે મેન્યુફેક્ચરિંગથી પણ વધારે કોન્ટ્રીબ્યુશન જીડીપી ગ્રોથમાં કરે છે. સર્વિસીસ કરતાં ઓછું છે, પણ ક્લિયરલી એગ્રીકલ્ચરલ સ્પેન્ડિંગ, એગ્રીકલ્ચરલ ઓવરઓલ કોન્ટ્રીબ્યુશન ઇન ઇન્ડિયા જીડીપી એ ઘણું મહત્ત્વનું છે. એટલે આઈ થિંક જેમ રૂરલ આવક વધશે, આપણે હજી રૂરલ ઇકોનોમી મોટી થતા જોઈશું, અને એમાં જે સેક્ટર્સમાં બેનિફિટ મળે છે એમાં પણ ગ્રેજ્યુઅલી અપટેક જોઈશું. ક્લિયર. સો આ છે રૂરલ સ્પેન્ડિંગ પર જે સરકારનું ફોકસ છે અને જે કન્ઝમ્પશનની વાત છે તે. સર, હવે જ્યારે કન્ઝમ્પશન પર ફોકસ આવે છે, સરકાર ઈચ્છી રહી છે કે લોકો ખર્ચ કરે, તો સૌથી પહેલાં ધ્યાન પર આવે તે કદાચ અહીંયાથી ઓટો સેક્ટર આવે છે, કારણ કે સૌ કોઈની ઈચ્છા હોય યા તો ઘર અને યા તો વાહન. આ બેમાંથી એક સૌથી મોટું ફોકસ જે છે તે લોકોનું હોય છે. ઘરનું ઘરનું સપનું પૂરું કરવા માટે સરકારે પહેલાં જ હાઉસિંગ ફોર ઓલ અને ઘણી બધી સ્કીમ, યોજનાઓ જાહેર કરેલી હતી, જેને કન્ટિન્યુ કરવામાં પણ આવેલી છે. હવે આ જે એક્સ્ટ્રા ઇન્કમ લોકોની પાસે સરપ્લસ છે, તેનાથી આપણા રિયલ એસ્ટેટ અથવા તો આપણા ઓટો સેક્ટર બેમાંથી તમને ક્યાં વધારે ફોકસ લાગી રહ્યું છે? પહેલાં મકાન કે પહેલાં ગાડી? સર, સો આઈ થિંક I would also add consumer durables to this. ઘણા ઇલેક્ટ્રોનિક ગુડ્સ, વધારે ટીવી લેવાની, એર કન્ડિશન લેવાની, મોબાઈલ ફોન્સ લેવાની, રેફ્રિજરેટર લેવાની, એ બધી પણ તક હોય છે ઇન્ક્રીઝડ સેવિંગ્સ થાય ત્યારે. સો આઈ વુડ થિંક રિયલ એસ્ટેટ, ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ અને પછી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એ ત્રણેય સ્પેસમાં એક કન્ઝમ્પશન અપટિક આવવો જોઈએ. જનરલી જ્યારે જો રિયલ એસ્ટેટની તમે વાત કરી, એમાં ખાસ કરીને જે બજેટમાં એક એડિશનલ પ્રોવિઝન આવ્યું છે કે જે સેકન્ડ હોમ જે પહેલાં ટેક્સેબલ ગણાતું, એ પણ સેકન્ડ હોમ હવે સેલ્ફ ઓક્યુપાઈડ જો હોય તો એના પર ટેક્સ નહીં લાગે. સો આઈ થિંક એને કારણે એક રિયલ એસ્ટેટમાં અપટેક આવી શકે છે. બટ આઈ વુડ થિંક જે ઓટોમોબાઈલ સેગમેન્ટ છે, ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ, એના પર વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ આવવો જોઈએ. સો આઈ વુડ બિલીવ વિધિન ઇન અ પેકિંગ ઓર્ડર ઓટો સેક્ટર પર એનો વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પર સેકન્ડ, અને હાઉસિંગ માર્કેટ પર, રિયલ એસ્ટેટ માર્કેટ પર ત્રીજો, અફોર્ડેબલ હાઉસિંગમાં ખાસ કરીને સ્પેસ. આનું જે કન્ઝમ્પશન થાય એ ટિપિકલી અફોર્ડેબલ હાઉસિંગમાં થાય, લક્ઝરી હાઉસિંગમાં ના થાય, કે પછી કમર્શિયલ રિયલ એસ્ટેટમાં ના થાય. સો અફોર્ડેબલ હાઉસિંગમાં જે પણ કંપનીઓ ઓપરેટ કરી રહી છે, એ લોકોને ઇન્ક્રીઝડ ડિમાન્ડ જોઈ શકાય, એ લોકોને આવી શકે છે એવું સમજી શકાય છે, બિકોઝ ઓફ ધીસ ઇન્ક્રીઝડ કન્ઝમ્પશન સ્પેન્ડિંગ દેટ યુ કુડ સી ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ. ડેફિનેટલી. સો આ મુદ્દાને પણ આપણે હવે કન્ઝમ્પશનની જે થીમ છે તેના હિસાબથી ધ્યાન પર રાખીશું. નિપુણ સર, ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે આજે આ ચર્ચામાં જોડાયા છો, અને છેલ્લે જે પ્રકારે સમગ્ર આ ચર્ચા કરી છે તેને લઈને આઈ હોપ કે જેટલા પણ વ્યુઅર્સ છે તેમને પણ તેનો ફાયદો મળશે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ યશ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી ખાસ ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ ખાસ વિશેષ રજૂઆત અમારી, કે જેમાં પણ તમને આજના દિવસે પોસ્ટ માર્કેટ અને સાથે સાથે ઓવરઓલ જે ભારતીય ઇકોનોમી છે તેના પર આપણને ચર્ચા અને ડિસ્કશન જાણવા મળ્યું. અને બ્રિલિયન્ટ ક્લોઝ ભારતીય માર્કેટ્સનું છે તે વાત તો છે જ, એટલે હવે આવતીકાલે કયા પ્રકારના સંકેત જોવા મળે છે તેના પર આપણે સૌ કોઈ નજર રહેશે. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.